ભજે. આજના રૂડા જાગરણમાં જ્યાં ભગવાન આનંદેશ્વર મહાદેવ જ્યાં બિરાજે છે, જ્યાં માં શહેર જોગણી બિરાજે છે, જ્યાં ભગવતી વાણવટી બિરાજે છે, જ્યાં હિંગળાજ બિરાજે છે, અને એ એક પવિત્ર સ્થાનમાં ને એમાંય મહીસાગરને કાંઠે આવું રૂડું જે તીર્થ સત દરબાર, જ્યાં સત છે, જ્યાં સત્ય છે, અને એવા ભગવાન આશુતોષ મહાદેવ એમનું જે નવનિર્માણ જે મંદિર બની રહ્યું છે, પ્રથમ તો ભગવાન આશુતોષના ચરણોમાં પ્રણામ કરી, આ ભગવતીઓના ચરણોમાં પ્રણામ કરી, અને જેના ઉપર ચારે હાથ છે, માં ભગવતી ચેહર આપણી સાથે વાત નહીં કરી શકે, પણ એના પ્રતીક સમાન વિજય મહારાજ શ્રી અહીંયા ઉપસ્થિત છે. એના ચરણોમાં અહીંથી હું કોટી કોટી પ્રણામ કરું છું. બંને મહાપુરુષના ચરણોમાં પ્રણામ કરી અને માનનીય મુરબીભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી, આપણા પૂર્વ શિક્ષણ મંત્રી તેમજ પૂર્વ આપણા ગુજરાત રાજ્ય ભાજપાના અધ્યક્ષ શ્રી, અમારા તો સ્નેહી છે, વર્ષોથી પારિવારિક જેની સાથે નાતો છે. મારા શ્રી મને ઘણીવાર ફોન કરે, પણ આમ કે ભાઈ એને તારીખ ખાલી હશે ને શું હશે ને, પછી મેં એને એકવાર મહેશભાઈ એકવાર આમ આપણે હાદી ભાષામાં કહીએ ને ઝાટકીને કહી દીધું કે તમારે સંકોચ નહીં રાખવાનો, તારીખ હશે તો કહી દઈશ કે છે, પણ હું ખોટે ખોટો નહીં કહું કે એકચ્યુઅલી આજે મારી પાસે સમય નથી, એ મુદ્દો નથી આપણી પાસે સાહેબ. અને આવા સ્થાને જ્યારે આવીએ ત્યારે હમણાં જે કેટલા બધા મહાનુભાવોના અહીંથી સન્માન થયા, બધા એને નામજોગ ઓળખું છું. ગેહલોત સાહેબ આવીને નીકળી ગયા, અમારા એ પણ જે તે સમયે ભાવનગરમાં એસપી તરીકે જ્યારે હતા. આ બધા જેટલા મહાનુભાવો જેના સન્માન થયા, એ તમામ વડીલોને હું અહીંથી વંદન કરું છું. આપ બધાએ જે યુવાન મિત્રો, મને હમણાં એક ભાઈએ પૂછેલું મને કે આ બધે ડાયરા થાય છે એનાથી ફરક શું પડે? મેં કીધું પહેલાં કહેવું પડતું હતું કે હર હર મહાદેવ કરીએ ત્યારે ઉત્સાહ કરજો, ધૂન ગાઈ ત્યારે તાળી પાડજો. અત્યારે કહેવું નથી પડતું, બધા ભાવથી જે ઝીલે છે ને એટલો ફેરફાર છે સાહેબ. અને ત્રીજી વાત યુવાનો કહું, હમણાં સરસ મજાનું ભાઈ સંચાલન કરે છે, એ પણ મારી બાજુનું જ ગામ ભૂંગર, એ પણ ધારે તો વનમેન એકલો પ્રોગ્રામ કરી શકે, પણ એણે કીધું ને કે આમ પીરસવા વાળા જ ખાવા મળે તો જાન ભૂખી જાય. એટલે મેં જીતુભાઈ બધા બેઠા ત્યારે મને કે કોને કોને રજૂ કરવા, મેં કીધું હું એમ કહું મને છેલ્લે રાખજો. છેલ્લે રહેવામાં બે ફાયદા, છેલ્લે રહેવામાં ફાયદા બે. પ્રથમ ફાયદો કયો કે ખોટી ઉતાવળ ન રહે આપણને. ત્રીજો ફાયદો એ કે સારણી લાગી જાય. હા, કોઈ મહેમાનોને એવા દૂરથી આવ્યા હોય અને જવું પડે, એને હું પ્રણામ કરું છું, છતાં એમનો કિંમતી સમય પોતે આપતા હોય. પણ અહીંયા જેટલા આવ્યા છો એ બધા પોતપોતાના વાહન લઈને જ આવ્યા છો ને ભાઈ. હું મારા શ્રી નહીં કહું, બાપુ કહે. બાપુ ખરેખર અમારે આમ ભૂદેવ સાથે દાદા સાથે વાત કરતો હતો ત્યારે કહેતો હતો કે એક તો આ ગામનું નામ ભાદરવા, અને 12 મહિનામાં ભાદરવો એક મહિનો આવે, પણ એ કયા મહિના પછી મહિનો આવે? શ્રાવણ પછી. શ્રાવણ કોનો વાર છે? આખો મહિનો જે મહાદેવની ઉપાસના કરી શકે ને એ આ ભાદરવા સુધી પહોંચી શકે સાહેબ. આ બધા છે આપ બેઠા છો ને. ત્રીજી વાત,
શ્રાવણનો અર્થ થાય શ્રવણ. શ્રાવણનો અર્થ થાય શ્રવણ. જે શ્રવણ કરી શકે અને ભક્તિનો પેલો પ્રકાર પણ હોય તો એ શ્રવણ, પછી કીર્તન. જે સારું સાંભળી શકે. આપણે બધા બેઠા છીએ ને, એ નવધા ભક્તિના પહેલા વહેલા હકદાર કોઈ હોય ને તો એ સામે બેઠીને સાંભળનાર છે ને, એ બધા પહેલા ભક્તિના હકદાર છો મારા બાપ. એટલે આપ બધાના ચરણોમાં અહીંથી હું કોટી કોટી વંદન કરું છું. આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો, આપ બધાનું આ તીર્થ ક્ષેત્રમાં આ બધાના ચરણોમાં પ્રણામ. એમાંય જાગરણ, આ જાગરણ છે. જાગી તો આખી જિંદગી, એમાં જાગરણ કોક જ હોય, બાકી ઉજાગરા હોય, મસરા કરતા હોય ને, ગાડી ખોટકાણી હોય ને, ધીરે ધીરે મેં વરસતો હોય ને, જેક મારીએ તો જેક એટલો ઊંડો ઉતરતો હોય ને, કોઈ મારો દાદોય ઊભો ન રહેતો હોય. આને એકચ્યુઅલી ઉજાગરા કહેવામાં આવે, પણ આ જાગરણ છે. એટલે અહીંથી સરસ મજાનું સંચાલન થયું. ગોપાલ સાધુએ ગણપતિ વંદના કરી. ઘનશ્યામભાઈ લાખાણીએ ખૂબ સારો આપણી સાથે વાતો, સાથે જ્ઞાન, સાથે ગમતની વાતો કરી. અલ્પાબેને પણ ખૂબ સારા ગીતો, ભજનો આપણને રજૂ કર્યા. હવે હું પણ તમારી સામે ઘડીક આનંદ કરાવવા આવ્યો છું. અમારે મોવાની બજારમાં એક ભાઈ એની પત્નીનું બાવડું પકડીને આમ બાવડું આમાં દબ્બી દીધેલો, આવી રીતે દબ્બીને હાલ્યો જતો હતો. મેં કીધું એ મર્યાદા રાખ, મર્યાદા રાખ, આ મોવાની બજાર છે. મને કે કેમ? મેં કીધું આમાં આવી રીતે બાવડા પકડીને હાલવાનું બજારમાં? મને કે બાવડું પકડીને હાલતો નથી, મૂક્યા ભેગા હાડીની દુકાનમાં ગળી જાય છે. એટલે 10,000 થાય. હા, સીધે સીધું. આ ઉપાસના જે છે, જાગવું ને એક ઉપાસના છે. અને એમાંય કઈ જગ્યાએ, કયા સ્થાને અને કોની હાજરીમાં જાગવું અને શું કામ જાગવું? સાહેબ, અહીંયા જેટલા આપણે બેઠા છીએ એનાથી 1000 ગણું માણસ અત્યારે એસટી ની અંદર રાતનું મુસાફરી કરતું છે, હેન્ડલ પકડી પકડી. એનાથી 1000 ગણું માણસ ટ્રેનમાં મુસાફરી કરતું છે. અરે કહેવા ગયો સાહેબ, કઈક માણસ આકાશમાં અત્યારે ઉડતું છે. અને હજ તો એ કહેવાય કે એવું અનેક માણસ પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં બેઠું છે. અમુક માણસ કરુણાથી કઈક પીડાતું હશે. માં ચેહર જોગણીનો કૃપા માનજો કે હે માં, અમે તારા સાનિધ્યમાં આ રાતમાં બેઠા છીએ, અમે તારા દરબારમાં બેઠા છીએ. હે ભગવતી, હે બ્રહ્માંડ ભાડોદરી, બસ વિશ્વમાં આવા કોઈ ઉપર દુઃખ ન નાખતા. અને ત્રીજી વાત, જે ભરોસાથી જીવશે ને, અરે આનું નામ લઈને ખાલી ભાદરવા ધામના કેડે તમે ચડી જાવ, આ તીર્થના કેડે, શ્રદ્ધા હોય, ભાવ હોય, તો તમને ખોટી પીડા નહીં આવે. ભીષ્મ પિતાને બાબુ કહેવામાં આવ્યું, વિશ્વ પર્વમાં પ્રશ્ન કર્યો, તમે ગંગાના દીકરા છો, અટરો કટરો આડરો જોતર ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂતના હરજે ભાગી નથી. જે માણસ ગુજરી જાય અને બાળી દેવામાં આવે અને એની અધકસરી હાડકી જો ગંગામાં પોગી જાય તો એની 71 પેઢીમાં કોઈ ભૂત ન હરજે. તો એને બદલે તમે તો ગંગાને ધાવીને મોટા થયા છો. અને આ બાણસૈયાની પીડા. બીજી વાત કે તમે ઈચ્છા મૃત્યુ ધરાવનાર છો, ધારો ત્યારે મૃત્યુ લઈ શકો, તો તમે આવું મૃત્યુ શું કામ પસંદ કર્યું? અને તમે ગંગાના દીકરા છો એનો પુરાવો શું? અને તેથી દાદા ભીષ્મએ કીધું કે હું ગંગાનો દીકરો છું એનો પુરાવો એટલો કે મેં જ્યારથી બાણસૈયા લીધી ત્યારથી એક પણ રાત એવી નથી ગઈ કે ભગવાન કૃષ્ણ મારી સાથે બેસવાના આવ્યા હોય. ભગવાન નારાયણ જેને હજારો વર્ષ સુધી તપ કરો અને સત્તા ન મળે, એ રોજ મારી સાથે સત્સંગ કરે છે. બસ કૃપા એને જ કહેવાય કે આપણી માથે જો દુઃખ તો આવવાનું ભાઈ, જેટલા સારા બનશો એટલું દુઃખ આવશે જ. જેટલી કમાણી કરો એટલો ટેક્સ આવે ને, એમ જેટલું સારું કરો એમ પીડા તો આવે જ. જેટલા મિત્ર બનાવો એટલા વિરોધી બને જ.
તમારો જે ભાઈબંધ હોય ને એને હારે જે ન બોલતા ને એને આપણે ઓળખતા ન હોય, પણ એના ગામમાં જઈએ ને તો એને હારે ન બોલતા ને એ આપણે આમાં કતરાય, બધા હરખા છે. આ નરું સત્ય છે. એમ જેટલા દેવી દેવતાનું તમે ભજન કરશો તો એટલા જ અસુરો તમારી સામે વળશે જ. પણ એને લડવા માટે, એની સામે ટકવા માટે જ્યારે આવા સત્યનો જોદી આશીર્વાદ મળી જાય ને પછી કોઈના બાપની તાકાત નથી ભલામણા તમારો વાળ વાંકો કરી શકે. આ હમણાં લગન ગાળો બાબુ જેમ તેમ ફાટી નીકળ્યો છું. કોણ કે જેમ તેમ પૈણ્યા માણસ હજી 15 વર્ષ જવા ગયો, ઘેરે ઘેરે લગ્ન હશે, કોઈ કોઈને ઘેરે કોઈને જવાનું જ નહીં રે. અત્યારે તો આપણે રોડ ઉપર જોઈ તો એકલી ગજરા વાળી જ ગાડીઓ નીકળે. હું તો એ વરરાજાને જોઉં તો રાજી થાય, આને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે પણને. હે અચાનક તમે લગ્ન જોવો તો કે જેમ તેમ વાત છે. કેવા લગ્ન? જે રાજા મહારાજા પાસે બગ્યું નક્કી એવું ડોહી ભાડે મળે. અંગ્રેજો જે કપડા પહેરતા એવા તો બેન્ડ વાદા વાળા ધમકે ધમકે ધમકે. અરે જિંદગીમાં ન જોયો હોય એવો સુરવાળ ભાડે મળે. કેવું કેવું સારું. ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. હું કામ? કેટરસ ના માણસો જ મુંબઈ થી આવ્યા હોય પીરહવા વાળા. ડાયાબિટીસ હોય કે લાઈવ લાઈવ ગગી તને ના પડાય, ગોટો વળી જાય ગગી નો દીકરો થાતે એ તારીમાં પીરસીને વહી જાય. પણ મારે વાત એ કરવી છે બાપ, આપણા 3 વાર જન્મ થાય છે. પ્રથમ જન્મ આપણી જનેતા આપણી માં આપે છે, બીજો જન્મ આપણો સદગુરુ આપે છે, અને ત્રીજો જન્મ લગ્નનો માંડવો આપે છે. આ જેવી તેવી વસ્તુ નથી. પણ પ્રથમ ગુરુ કોઈ હોય તો આપણી માં છે, પછી આપણા સદગુરુ છે. મારા શરીરને જન્મ દેનારી જનેતા કેવી મહાન હશે ભાવ. વડીલની તો કોઈ સવાલ નથી. માં ચેહરને, માં ભગવતીને આમ યાદ કરે અને અહીંયા ભાદરામાં માં હાજર થતા હોય. અને એમાંય બાપુ મને આ જોગણીમાંનું ચિત્ર જોઉં ને, હું જગદંબા જોગણીનું એ ચિત્ર જોજો. એને મસ્તક નથી, એના માથા છે એમાલી ને માલી લોહી નીકળતું હોય અને એના મસ્તક ઝીલતા હોય. એનો અર્થ શું થાય કે જગત મને ન ધરવી શકે, હું મારી રીતે જ હું મારો ભોગ લઈ શકું, બીજો મને ન ધરવી શકે. આપણે શું માને આપી શકીએ? આપણે માને શું પ્રાર્થના કરી શકીએ? એ જોગણી એમ કે તું મને ખોટા. અને મને બહુ ગમ્યું કે મારા શ્રીએ, મોટા મારા શ્રીએ પહેલું વહેલું કાર્ય કર્યું હોય તો બલિ પ્રથા બંધ કરી સાહેબ. નહીતર ઘણા મંદિર બનાવતા હોય પણ આપણે એમ થાય કે આ કતલખાનું બનાવે કે મંદિર બનાવે છે. કતલખાનામાં બોકડા નો કપાતા હોય એટલે ન્યા કપાતા હોય. ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે? શસ્ત્ર યોગ્ય થઈ અને શક્તિએ જે પ્રેરણા કરી એ મારા શ્રીયાએ ઊભું કર્યું છે ને, એટલે તમને હું કોટી કોટી પ્રણામ કરું છું સાહેબ. આની અનેક વાતો જ્યારે જ્યારે અમે જીતુભાઈ મળીએ, ગાડીમાં બેસીએ, તેથી મારા શ્રી એક પણ એવી રાત ન હોય કે આ ચેહર જોગણીને યાદ ન કર્યા હોય જીતુભાઈ. અમને આની વાતો કરે બાપ. એટલે આવવાનું જીતુભાઈ મન થાય એનું કારણ એ છે કેવડો માણસ, એના મત વિસ્તારમાં લઈ ઊંચા ન થાવે. પણ જીતુભાઈ એમ કે બધાયને જવાબ દેવા, બધાયને પહોંચી વળવું, બધાયને જસ દેવરાવો, એ તો મારી ચેહર જોગણીની કૃપા છે ને, એટલે આ બધું થાય છે. આ પરિવાર સાથે અમારે માં પણ અહીંયા હાજર, જીતુભાઈના ઘરના પરિવાર, દીકરાઓ, પૂરેપૂરો પરિવાર અહીંયા. એટલે પહેલી વાત જ એ છે કે જીતુભાઈ આપના માએ પણ એવા કાંઈક પુણ્ય કર્યા હશે. મેં કીધું ને પ્રથમ ગુરુ છે એ માં છે અને પછી આપણા સદગુરુ છે. પણ માં અને ગુરુમાં મારા શ્રી ફેર એટલો કે માં છે એ કુખથી જ્ઞાન આપે છે. આપણા 16 સંસ્કાર, એમાં પ્રથમ સંસ્કાર હોય તો એ ગર્ભ સંસ્કાર છે. હું મારી માતાઓને કહું, દીકરીઓને કહું, બાપ આ યુગ કોમ્પ્યુટર યુગ આવ્યો છે.
આ મોબાઈલનો યુગ આવ્યો છે. માણસને 1 મિનિટમાં અવિશ્વાસ પતિ પત્નીમાં પેદા કરનારો કોઈ હોય તો એ મોબાઈલ છે. પણ જેના ઘરમાં શહેર જોગણીની કૃપા હશે એ ઘરમાં કોઈ દી વહેમ નહીં ગળે, કેવલ શ્રદ્ધા ગળશે. ભલામણ એનો હું ટૂંકો દાખલો દઉં તમને. મારે તમને ખૂબ હસાવા છે. હવે ક્યારે પૂરું કરવું એ કઈ નક્કી નહીં. કારણ કે આ કોઈ અમે કઈ બિલ થી તો આવ્યા નથી. આ બિલ દેવાનું આ દિલ થી આવ્યા છે મારા બાપ. આયા આ મારા પેમેન્ટ નો પ્રોગ્રામ નથી, આ મારા પ્રેમ નો પ્રોગ્રામ છે. વાત એટલી કરી, કૃપા કામ ક્યાં કરે. દાખલા તરીકે અત્યારના યુગમાં, અત્યારના સમયમાં દીકરી દીકરાનો સંબંધ થઈ જાય એટલે મોબાઈલમાં વાતો ચાલુ થઈ જાય. બરાબર? હવે માની લ્યો એ દીકરીને ઓલો જે હજી ઘૂઘુએ હજી વ્યવહાર કર્યું છે, સોયત્રા કાઢ નાખવા. તમે જુઓ સવારમાં નાસ્તો ન કરો એવા કરાવી દો વાત તમને. પણ એક બહુ ગંભીર વાત છે આ, સાંભળજો. તમને હું ગોળની કાકરી દેતા દેતા વચ્ચે ઓહળનો ઘૂંટડો આપીશ. હવે એ દીકરો જે સંબંધ કર્યો છે, દીકરો આ જે દીકરી સાથે સંબંધ થયો એને ફોન કરે. હવે બને એવું કે એ દીકરીને કુટુંબની કોઈ દીકરીનો બેનનો ફોન આવ્યો એનામાં, અથવા તો એની સાથે જે દીકરી ભણતી હતી એને પારિવારિક સંબંધ છે, આખા પરિવારને ઓળખે છે, એ દીકરીનો ફોન આવ્યો અને એ લાટઘડી થોડી વાર વાત કરે પછી કે છે મમ્મી ઘરે દે. એને બા સાથે વાત થાય, પપ્પા હારે વાત થાય, કાકા હારે વાત થાય, ભાઈ હારે વાત થાય. ફોન લાંબો હાલે અને ઓલો ઘૂઘુ ટ્રાય ઉપર ટ્રાય કરે. 15 ટ્રાય પૂરી કરે. 15 ટ્રાયે અહીંયા ફોન પૂરો થાય. 16મી ટ્રાયે આનો આ લુખેશનો ફોન લાગે. પ્લીઝ 15મી 16મી ટ્રાયે ફોન લાગે તો એ પહેલો પ્રશ્ન શું પૂછવાનો છે? રાઈટ? હજી મળ્યો નથી, જે પરિવારની જેને ખબર નથી અને પહેલા જ કોલેજો એમાં વહેમ પેદા થતો હોય ત્યાંથી માની લેજો કે એના પરિવારમાં આવી કુળદેવી નહીં હોય ને તેરી છોકરો કોઈ દી આવો વહેમ ન કરે. ભલા માણસ ઈ વહેમમાંથી ઈ સ્કૂલામાંથી બહાર રહેવું હોય તો આવા ધર્મના ક્ષેત્રમાં આવજો. એકલી વાતો કરવાથી નહીં થાય. ઘનશ્યામભાઈ બહુ સારી વાત કરી કે આપણને માળા પહેરતા શરમ લાગે છે, આપણને તિલક કરતા શરમ લાગે છે. 140 કરોડની વસ્તી ધરાવતો ભારત વર્ષ, એમાં 80% સનાતનીઓ હિન્દુઓ વસો છો, પણ સિક્કો મારીને કહીએ કાંઈ એવા કેટલા? કોણ ચેહર જોગણીને, કોણ જગદંબાને સવારમાં પૂજા કરે છે? એના હાથ નથી ઊંચા કરવા. ઈ તો અહીંયા તો ઈ જ હોય બધા. અહીંની વાત નથી સાહેબ. આ દેશના ભૂદેવોએ, આ દેશના ઋષિઓએ, આ દેશના સંતોએ, આ દેશના મહાપુરુષોએ એટલું કીધું કે આપણે તમે આખે આખું શિવ પુરાણ ન વાંચી શકો પણ સવારના પહોરમાં કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસિની તૈયાર તન્વા સંતમયાગિરી સંતાભિષાક સિંહ. કેવલ એક શ્લોક બોલી જાવ, કપૂર ગૌરમ કરુણાવતારમ. તમારે આખું શિવ પુરાણની સવારના પહોરમાં એક શ્લોક, હાથમાં અગરબત્તી લઈને બેસી જાઓ, હાથમાં દીવો લઈને બેસી જાઓ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનો હરિ. તમારે વિષ્ણુ પુરાણની વાંચવું પડે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આ એક શ્લોક બોલી જાઓ, તમારે દેવી ભાગવતની વાંચવું પડે. એટલી કૃપા તમારામાં આ 3 શ્લોકમાં ઉતરી જાય. સાહેબ પ્રતિજ્ઞા લેજો કે હું મારા 10 મિત્રોને સવારમાં પૂજા કરતા કરીશ. પ્રતિજ્ઞા લેજો કે દી હાથમે અમે જ્યાં હશું, આરતી ટાણે અમે જ્યાં હશું, અમારી નજીક જે મંદિર પડતું હશે એ 110% અમે મંદિરમાં હાજરી આપશું. અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે, આ સંકલ્પ કરવો પડશે. 22 તારીખે જેની પ્રતિષ્ઠા છે અયોધ્યા ધામમાં,
મને જીતુભાઈ હમણાં ઘણા માણસો પૂછે કે માયાભાઈ હવે ઇતિહાસની વાતો કરજો, તો હું જાહેરમાં કહું છું કે ઇતિહાસ એટલે શું? ભૂતકાળની ભૂલોને યાદ કરીને બીજી વાર આવી ભૂલ ન થાય, આનું નામ ઇતિહાસ. 75 પાઘડી નમે આપણે ગાઈએ છીએ કાયમ માટે. એ 75 પાઘડી અકબરને નમી, પણ અહીંયા રાણા પ્રતાપ હારે નમવાની જરૂર નહોતી. ખાલી રાણા પ્રતાપ હારે ભેગી બેહી ગયો 75 પાઘડી તો મોગલોના બાપની તાકાત નહોતી હિન્દુસ્તાનમાં પગ રાખી શકે. સાહેબ આ ઇતિહાસ. કોણ હતું રાણા પ્રતાપ સાથે? સગો ભાઈ જગમાલ પણ અકબર ભેગો હતો. અને આપણે ઇતિહાસની વાતો કરીએ છીએ. પરાજયને વિજયમાં ફેરવીને ઉત્સવ કરવાનું બંધ કરો, પીડા પેદા કરો કે ઈ રાણાની પરિસ્થિતિ કેવી થઈ. ભગવાન રામ તો જીતુભાઈ 14 વર્ષ વનમાં રહ્યા, આ માણસે 18 વર્ષ વનમાં કાઢ્યા રાણા પ્રતાપે. કહેવા ગયો રામ સાથે તો પ્રભુ લક્ષ્મણ પણ હતા, અને આને હારે મહારાણી પોતાના અને 1 વર્ષના અમરસિંહ એમના દીકરા. સાહેબ 20 વર્ષના થયા ત્યાં સુધી પ્રણામ કરું પૂંજા ભીલને, પ્રણામ કરો એ પૂંજા ભીલને કે પૂંજા ભીલે એમના જંગલમાં રાખીને 35,000 ભીલોને રાણા પ્રતાપના રક્ષણ કરતા કરતા ભોગ દીધો છે. જ્યારે આ દેશમાં ભગવો કપડું એમ કહેવાય કે અત્યારે ભગવો ઝંડો લહેરાઈ રહ્યો છે. આગા બાગા બોલાવ્યા પછી બાપ દીકરા બે ભેગા થયા. તમે કલ્પના તો કરો હાથમાં જુસ્સો કેટલો હશે કે એક તલવારના ઘાએ બહેલોલ ખાનને ટોપા હોતો કાપી નાખવા. નાકની દાંડીના 2 ભાગ હતા. એટલું નહીં, ઘોડાની કેહવાળીના 2 ભાગ હતા. ઘોડા હોતો ફાડી નાખ્યો. અકબર જોઈ ગયો, યા અલ્લાહ પરવરદિગાર ભાગો, તમારો બાપ મારી નાખ્યા. મારો કહેવાનો સૂર તેથી શિવાજી હારે બેહી ગયા હોત તો ઔરંગઝેબના બાપની તાકાત નહોતી કે હિન્દુસ્તાનમાં પગ મૂકી શકે. અરે ન્યાલી લઈ અને આઝાદી પછી વિયાવો તેથી જો સરદાર વલ્લભભાઈ પટેલને જો એમ કહેવાય દિલ્હીની ગાદીએ બેહાડી દીધા હોત તો અત્યારે આ ભોગવવું પડે ન ભોગવવું પડે. સાહેબ બસ આ ઘટના 2024માં ન બને એ ધ્યાન રાખજો. પછી ન કહેતા આપણને ઇતિહાસ વાગોળતા આવડે છે, ઇતિહાસને હૈયામાં લેતા શીખી જાઓ. આ ધાર્મિક ક્ષેત્રો, આ મંદિરોમાં બેઠા છીએ ને ત્યારે ઉત્સવ કરીએ છીએ ને બાપ, એ મારા તમારા દરેક માના દીકરા સાહેબ અત્યારે હિમાડા હાચવીને બેઠા છે ને, એ આર્મીના યુવાનોને પગે લાગજો. ધન્ય છે તમારી જનેતાને. એ છે હરજોગણી, હે ભગવતી, અમારા સૈનિકો, અમારું પોલીસ દળ હોય, આર્મી હોય, RSS હોય, બોર્ડર પોલીસ હોય, અરે છોડો, ધર્મનું જે કોઈ કાર્ય કરી રહ્યા છે ને એ ભગવતી એને તું શક્તિ દીજે અમારા ભાગને. વાત એટલી છે મંદિરો ખૂબ બનશે, ખૂબ બની રહ્યા છે. અયોધ્યાનું મંદિર બને છે એવડું તાકાત છે કોઈનું હવે બને? મંદિરો બનશે, મંદિરો છે, પણ માફ કરજો વધારે લાગે તો મંદિરમાં જાય એવા તો આપણે પેદા કરવા પડશે ને સાહેબ. ખાલી મંદિરે શું થશે? આ જગ્યાઓ, આ મહાપુરુષો ઈ વસ્તુ આપણને આપે છે. એટલે માં છે એ પ્રથમ ગુરુ છે, માં છે એ કુખથી જ્ઞાન આપે છે, અને પછી આવા સંતો મહાપુરુષો મુખથી જ્ઞાન આપે છે. પણ જેની જનેતાઓએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એના દીકરા આવા મહાપુરુષોના મુખના જ્ઞાન સાંભળી શકે સાહેબ. એનો દાખલો કે હા, નહીતર હમણાં એક હોસ્પિટલમાં છોકરો જન્મતા આવે બોલ્યો ઝુકેગા નહીં ચાલા. જન્મતા આવે ત્રાહો થઈ ગયો, આમ કઈક થઈ ગયું. પુષ્પા કેટલાય જોયું? મને સારું સમજાતું નથી. હાવ ત્રાહો તોય કેતો જીકે ગયા ને હવે એમાં જામાં તું ડાયો થામાં. જો હું કોઈ મનોરંજનનો વિરોધી નથી. દરેક વસ્તુમાં ક્યાંક સત્ય અને ક્યાંક માર્ગદર્શન પડ્યું હોય છે. નહીતર કરોડોનો ખર્ચે બન્યું એને કોણ સ્વીકારે?
પણ એમાં કાંઈક તો સત્ય પડ્યું હોય, સત્ય ગોતવાની કોશિશ કરો. ઓલો છોકરો બાળક બોલ્યો, ઝૂકેગા નહીં. ડોક્ટરના બઠિયા કાન થઈ ગયા. ક્યાં બાત હૈ! જન્મતા આવે, કારણ કે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. જન્મતા આવે બાળક રડે તો જ સારું લાગે, નકર હાસ્ય સારું જ છે. પણ જન્મતા આવે દાંત કાઢે નશું બારીઓ તોડીને નીકળી જાય કે આ કોણ આવ્યો? ભૂતના પેટનો સીધો. ના, જન્મતા આવે બાળક રડે તો જ સારું લાગે. અને બોલે તો માનજો કે ઈશ્વર છે. બોલે તો માનજો કે ઈશ્વર છે. દેવકી નહીં, જેલમાં જેથી કૃષ્ણને જન્મ આપ્યો ત્યારે શત્રુભુજ રૂપે પ્રગટ્યો છે. માં તું બીતી નહીં, હું આવી ગયો છું. ગોપાલ તું રડતોય નહીં હો, નહીતર કંસના માણસો સાંભળી જાય. કલ્પના તો કરો કે જે કુખમાં કૃષ્ણ પાક્યો હોય એ માને ભય હોય સાહેબ. ગોપાલ તું રડતો નહીં, તું આ હુંડલામાં હમાઈ જા. ભગવાન રામનો જન્મ થાય ત્યારે માં કૌશલ્યાને કહે છે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. એમાં તારું હિત કરવા માટે હું પ્રગટ્યો છું. ગરીબોને ઉપર દયા કરવા માટે આવ્યો છું. કે ગોપાલ તું જન્મે ક્યારે? ત્યારે શબ્દ આપ્યો, પ્રેમે પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ હશે. અને સાહેબ હકીકત કહું બાપુ કે અનેક આત્માઓ ઉપર અવતરી રહી છે, આકાશમાં ફરી રહી છે. જેમ અનેક પ્લેનો આકાશમાં ફરતા હોય, જ્યાં સુધી સિગ્નલ ન મળે, રનવે કોરો ન મળે, જ્યાં સુધી એને ઉતરવાની મંજૂરી નથી મળતી, એમ અનેક દિવ્ય આત્માઓ આકાશમાં ફરી રહી છે. અને આવી માવું ગોતે છે કે અમારે કોની કુખે ઉતરવું સાહેબ. અને એવી માતાઓ પોતાના જે 16 સંસ્કાર છે એમાં પ્રથમ સંસ્કાર ગર્ભ સંસ્કાર. બોલો તો ઝૂકેગા નહીં બોલ્યો. બોલો ડોક્ટર ગોથું ખાઈ ગયા. સંશોધન કર્યું કે જન્મતા આવે કોઈ દી બોલે નહીં, બોલ્યો તો આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. ત્યારે જાણ્યું ત્યારે ખબર પડી કે આ પેટમાં હતો તે દી એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. ઈ જ બોલે ને, પણ પેટમાં પોઢી એ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીદી ઉડી એની ઊંઘ તે દીદી. શિવાજીને નીંદર નાવે, માતાજી જબાય ઝુલાવે.
જીજાબાઈ ને આવ્યા આ ડોલર ઓલે વખતે આવ્યો ત્યારે આ ડોલર ઉડાડતો હતો. તાળીઓથી વધાવો. બાલુડાની માત જોડે ધાણા ડુંગરા ડોલે શિવાજી ને નિંદર ના આવે માતા જીજાબાઈ ચુલાવે. તો મને ખબર છે વાંચતા આવડે તમને? આમાં શું લખ્યું? તમને આવડે વાંચતા? હું વાંચી દઉં હાલો ને. હું દર વર્ષે દોઢ મહિનો અમેરિકા રહું, મને નહીં ખબર હોય આ ડોલર છે. મને હું જે ઓછું ને એટલે ઇન ગોલ્ડ વે ટ્રસ્ટ. હું ભગવાન ઉપર વિશ્વાસ રાખું છું. આ ડોલરમાં લખ્યું છે બાપુ. અહીંયા એને શ્રી યંત્ર મૂક્યું છે. એ લોકો એની ભાષામાં પિરામિડ કહે છે, પણ સત્યમાં એક સારા આપણા દેશના શાસ્ત્રોમાંથી એણે અહીંયા શ્રી યંત્ર એટલે અને એની ઉપર દિવ્ય દ્રષ્ટિ મૂકેલી છે. અમેરિકા આખે આખું આપણા પંચાંગને ફોલો કરે છે. એની આખે આખી નાસા કંપની છે ને એ આપણા પંચાંગ ઉપર હાલે છે. વિશ્વમાં કોઈ એવું કેલેન્ડર નથી કે એ કહી શકે કે આ તિથિને દિવસે એનો બાપ ગ્રહ ક્યાં હોય. એ કેવલ આ દેશનું પંચાંગ કહી શકે. અને કઈ તિથિમાં કેટલો દરિયામાં કરંટ હોય, કઈ તિથિમાં દરિયામાં કેટલી ભરતી હોય એ કોઈ કહી શકતું હોય ને તો મારા તમારા દેશનું પંચાંગ અને તિથિ કહે છે. પણ એણે કીધું કે અમે ભગવાનમાં ભરોસો રાખીએ, પણ ગાંડા હું કહું છું કે એ ભગવાનને જન્મ અમારા દેશની માં આપી શકે, બાકી કોઈની તાકાત નથી. તમે તો વિશ્વાસ રાખો છો, અમે તો રમાડ્યો છે બાપ. એટલે મેઘાણી કે. અને અમુક કવિઓએ લખ્યું હોય ને એ અમુક સમય માટે લખ્યું હોય. સમય ક્યારે આવે એ નક્કી ન હોય. પણ મેઘાણીએ જીતુભાઈ આ કડી તો આજના સમય માટે લખી છે. કઈ કડી? આઝાદી પહેલા એને ખબર હતી કે કોઈ પક્ષ કેસરી કલર રાખશે એમ? આ મેઘાણીને ખબર નહોતી, પણ એને આજ હાટું લખી હતી. કઈ લખી હતી? ઉઠજો રે મારા કહેરી રે તારું હિંદવાનું જુવેવા. હિંદવાનું જુવે વાત રે બાપ, હિંદવાનું જુવે વાત. જાગી વેલો આવ બાલુડા માને હાથ ભેટ બંધાવા. જાગી વેલો આવ જેવીરા માને હાથ ભેટ બંધાવા. ડુંગરા ડોલે શિવાજીને નિંદર નાવે, શિવાજીને નિંદર નાવે માતા જીજાબાઈ ઝુલાવે. તાળીઓથી વધાવો બધા.
વડીલોને થાય. સાબાસ. અને હારો હારે અહીંયા કામધેનુ ગૌશાળામાં ગૌ સેવામાં શ્રી રામ ભરોસે 1,51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળા જોતા સાબાસ. એ બાત શિવા ફૂલ રાખેલી છે. કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી. શિવાજી ને નીંદર ના આવે માતા જીજા બાય ઝુલાવે. શિવાજી ને નીંદર ના આવે માતા જીજા બાય ઝુલાવે. શિવાજી ને નીંદર ના આવે માતા જીજા બાય ઝુલાવે. શિવાજી ને નીંદર ના આવે માતા તુજા બાય ઝુલાવે. આ દેશનો યુવાન માં ભગવતીની માળા હાથમાં લઈ લે તો માં ચહેરને પ્રગટ થવું પડે. આ દેશનો યુવાન હાથમાં એમ કહેવાય કે સાહેબ રામસાગર લઈ લે તો અખિલ બ્રહ્માંડના માલિકને એમ કહેવાય કે અહીંયા ધરતી ઉપર આવવું પડે. આ દેશનો માણસ હાથમાં સમસેર લઈ લે તો એક એક તલવારના ઝાટકે વીહવીના માથા ઉલાળી નાખે. પણ મારો દેશનો એક યુવાન એવું કહે કે મારે ઠાકરે નથી થવું. બાપુ આજે વિશ્વનો માણસ છે એ પથ્થર જેવો મળ્યો છે થવા. બરોબર બાપા. આજનો વિશ્વનો માણસ તમે સાંભળી જો ભારતની સંસ્કૃતિ સિવાય બીજી કોઈ સંસ્કૃતિ ટીકા નથી કરતો પણ પરિવાર છે નહીં. હાલો અંગ્રેજીમાં અંગ્રેજ લોકોમાં જો પરિવાર હોય તો કાકાનો સ્પેલિંગ હોય કે નહીં? કાકાને શું કહે લોકો? અંકલ. બરોબર. મામાને અંકલ. એનો અર્થ એ થયો કે ત્યાં કાકા મામા મોટા બાપુ એવું કાંઈ છે નહીં. અંકલમાં એક ગાણમાં બધું. અંકલમાં સમજવું શું કે આ બાપાનો ભાઈ છે કે બાનો ભાઈ છે ને સ્પેલિંગમાં મામા અંકલ. કાકીનો સ્પેલિંગ છે ને, મામીનો સ્પેલિંગ છે ને, આંટીમાં આખો લોટ આવી ગયો. એનો અર્થ એ થયો કે એની ડિસ્કવરીમાં એ નથી. આ એક જ દેશ એવો છે કે મારા માસી છે ખબર પડી જાય કે મારી માના બહેન, મારા મામી છે, બાના ભાઈના ઘરના. જો તમે એક એક શબ્દ છે એ આખો પરિચય આપે. તો આજ વિશ્વનો માણસ પથ્થર જેવો મળ્યો છે થવા. ત્યાં ક્યાંય એવું નથી. આપણા જેટલા ગુજરાતી ભાઈઓ કે અહીંના રહે છે ને પૂછજો, એ લોકો તો ત્યાંના માણસોને વધારે જોતા હશે. ત્યાં એવું નથી કે લોર્ડ થોમસ ગોડફાધર એ આવે પછી જમવા બેસીએ. અરે હો ની મુખે ઢોર ઘોડે ખાઈને ઉઈ જાય એમના. ત્યાં કોઈ વાટું નથી જોતું બાપ. હે તો આજે વિશ્વ પથ્થર જેવું મળ્યો છે થા. વિશ્વનો માણા પથ્થર જેવો મળ્યો છે થાવા. પણ સાહેબ સાથી ઠોકીને વિશ્વમાં બોલીએ છીએ કે ભારત વર્ષ જ એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે સાહેબ. આ દેશની પ્રતિષ્ઠા થતી હોય એ પથ્થરની મૂર્તિ બની હોય એમાં વૈદિક શ્લોકોથી યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ એટલું નહીં, પણ રુદ્રીના 5મો અધ્યાય જ્યારે ચાલુ થઈ જાય ત્યારે શિવ બાણમાં ઈશ્વર મળે, શિવ મળે ઉતરવા સાહેબ. પથ્થરને ઈશ્વર બનાવવાની કોઈ તાકાત ધરાવતો હોય ને એ મારો ભારત દેશ છે. એટલું નહીં, ખાલી મારા દેશનો માણસ એક પથ્થરને સિંદુરિયો થાપો મારી દે
તો સાહેબ ઈ રખોપિયો બની જાય. અને એટલે અમારા કવિદાદને લખવું પડે. શું કે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી. ભગવતીનું નામ ન લઈ શકીએ, પણ એટલું કહું સાહેબ કે અઠવાડિયે આવીને અહીંયા માને આગળ માથું નમાવી જાવ ને અને માને સંકલ્પ કરો કે માં તારા જે કાર્યો કરે એની સામે કોઈ આંખ ઊંચી કરીને જોશે તેની આંખો કાઢી લેવાની અમારામાં તાકાત છે સાહેબ. એટલોય ભરોસો આપી દેશો ને. અને તમે સાંભળજો, ગામને પાદરમાં પાળિયા હજી બેઠા છે. એક પાળિયાની માથે બાપુ સિંદુરિયા થાપા લાગી ગયેલા. એક જણો ધીંગાણામાં જો ને ગાયકા મારો દીકરો પાછો આવી આવ્યો. બોલો, ઈને ઈ મોટે રિટર્ન. એટલે ગામના પૂછ્યું કેમ એલા પાછો આવ્યો? ત્યાં તો હાસુ હાસુ બાત હે. તો ત્યાં હું તારા બાપ ફિલ્મના શૂટિંગ જોવા ગયો હતો. ત્યાં સાહેબ હું પહેલી વાર ફિલ્મનું શૂટિંગ મેં નાની ઉંમરમાં જોયેલું, એ રામાયણ સિરિયલનું. હું નાનો હતો ને, હજી નાનો જ સૌ. 53 વર્ષનો બાબો તમારી સામે બેઠો છે. બાબા જીતુભાઈને હમણાં મળ્યા ને વાત કરતા હતા. મને અમદાવાદ એક પ્રોગ્રામમાં બહુ સારા ડૉક્ટર, બહુ મોટા ગજાના ડૉક્ટર, એ આ વાળનું ને મોઢાનું બહુ મોટા પ્લાસ્ટિક સર્જર, હા, ને વાળના પડે એવા ડૉક્ટર મને કે માયાભાઈ ચોમાસામાં તમારા પ્રોગ્રામ ન હોય તો 2 મહિના તમે મને આપજો, આ માથામાં ટાઇલ મળીને પડવા, પાછી કે ઘેર ઘોર કરી દઉં. બાબુ મેં એને નાનો એવો જવાબ આપ્યો કે સાહેબ માફ કરજો, આ ટાઇલ પામમાં હતું 53 વર્ષ કાઢ્યા ત્યારે મળી છે, એમણામ નથી મળી. ધોળા વાળ હાટું મેં 54 વર્ષ ખર્ચી નાખ્યા વાલા, ત્યારે મને ધોળો વાળ મળ્યો છે. તમારા વાળ કેવા છે એ મહત્વનું નથી, તમારા વેણ કેવા છે એ મહત્વની વાત છે સાહેબ. એટલે હું નાનો હતો ત્યારે અમારા સાહેબ બહુ સારા હતા, અમારા ગુરુજી, અને એણે અમારે સાપુતારાનો પ્રવાસ કરેલો. અને ત્યારે મને ખબર પડી કે આને સાપુતારા કેમ કહેવાય, ત્યાં કે સાપ જેવો રસ્તો દિવસે તારા દેખાડી દે એને સાપુતારા કહેવાય. તેથી તો એવા જ રસ્તાઓ, તેદીની વાત જવા ગયો. અમુક જગ્યાએ બસ ચડાવે ને ત્યારે પાણા લઈને હાલવાનું, પાછી પડે તો ટાયરે પાણા મૂકી દેવાના, ત્યાં તો ઠ ઠ ઠ ઠ ઠ ઠ ઠ ઠ. એને બદલે મોદી બાપુને તાળીઓથી વધાવો, આમ હોપારીને ટોકર મારો ને દળદળતી દિલ્હી પોગે એવા રોડ કર્યા છે. અને એમાં હજી તમારો અહીંયા વડોદરાથી બોમ્બે આપણો અમદાવાદ વાળો એક્સપ્રેસ હાઈવે બનવાનો છે. હે હા, મોટરસાઇકલો લેવાનું બંધ કરો, હવે 4 વ્હીલ જ લ્યો. હા, અને કાવા મારવાનું તો બંધ જ કરજો મારા બાપ. દરેક યુવાનોને, તમે યુવાનો છો, હું મારા ભલે 53 વર્ષ થયા, પણ એક તમારા દીકરા તરીકે કહું છું, પ્લીઝ નો એન્ટ્રી ખોટી. વાયડાઈ માલી બહાર નીકળી જાઓ. તમે હું કામ ઉર્જા બગાડી નાખો છો યાર? એક આડાવડા વાદ વિવાદમાં ખોટી એન્ટ્રી પાડવામાં હું રોડે રખડું છું સાહેબ. મારી નજર સામે મેં 2-5 અકસ્માત જોયા છે કે એક જ કાવું ટ્રકના જોટામાં વયા જાય અને શ્રીફળ ફાટે માથા ફાટતા મેં જોયા છે. એ તો 22 વર્ષના દીકરાને ગુમાવ્યો હોય, જનેતાને ખબર હોય કે એ દીકરાની લાશ ઘરે આવી હોય ત્યારે એને હું પીડા હોય સાહેબ. માં શહેરના સાનિધ્યમાં બેઠા એક પ્રતિજ્ઞા લેજો કે હું મારી ઉર્જા જે છે, મારી શક્તિ છે, એ મારા મિત્ર માટે, મારા પરિવાર માટે, મારા ધર્મ માટે રાખીશ. હું ખોટા કોકને જવાબ દેવામાં નહીં વાપરું. અને નકારાત્મક મેસેજ હોય એને બિલકુલ સ્વીકારતા નહીં. માણાના પેટ ના હોવ તો સાહેબ એને પાછું મોકલજે ને કહેજે અમારામાં આવું ન નાખતો ક્યારે.
તમારી ઉર્જાને હાચવો વાલા. તમારા માવતર રાહ જોઈને બેઠા છે. એટલું નહીં, રાષ્ટ્ર રાહ જોઈને બેઠું. આ રાષ્ટ્રની આવનારી પેઢી કોણ? તમે. રોડ ઉપર બાપુ જોઈ છે ફાટ દઈને કૂતરા લોહી સાટતા હોય. સાહેબ રડું છું ગાડી બેઠો બેઠો, મારા દેશના યુવાનનું લોહી કૂતરું ચાટે? તારે લોહી જ વહેરાવું છે? થઈ જા મિલિટરીમાં ભરતી, અને તારો એક લોહીનું ટીપું તિરંગાને ઉજળો કરીને દેખાડી દેશે, અને માં ભારતી તારા રખોપા કરશે. બાયડાઈ બતાવ, સામે બતાવ, રાષ્ટ્રમાં નહીં. 18 વરણ એક બનો, જ્ઞાતિ જાતિના વાડા મૂકો. આ ચેહરના દરબારમાં આવીને ચેહરના સોરું બની જાઓ, જગદંબાના સોરું બની જાઓ. અને એકવાર આ શિવાજીના હાલડામાં મેઘાણીએ લખ્યું, આપમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ, બાલુડાની માત હિચોળે અને ધણણ ડુંગરા ડોલે. એટલે શું શું અર્થનો? મેઘાણીએ જ્યાં જ્યાં ભૂલ લાગી છે અથવા ન સમજાણું હોય ત્યાં એને સ્ટાર કરી અને નીચે જવાબ લખ્યો છે. મારો મેઘાણી બાપુ આમાં જવાબ લખતા ભૂલી ગયો. એક માયો કહે છે કે ડુંગરાની ધણેડાટી શેની હતી? ડોલ્યા કેમ ડુંગરા? ડોલ્યા છે, ધ્રુજા નથી. ડોલવું ધ્રુજવું એમાં ફેર છે. ધ્રુજવું ત્યાં ભય છે, ડોલવું ત્યાં આનંદ છે. આભમાં ઉગેલ ચાંદલો, ચાંદલો એટલે રાત થઈ ગયેલી. કોઈ સૂરજના ગોળા જેવો છોકરો નહીં ભારત વર્ષમાં કે મુગલોની હામો થઈ શકે. બધા અંધારાના દીકરા થઈ ગયા હતા બધા. અને તેથી આ જન્મ્યો આભમાં ઉગેલ ચાંદલો, તેથી જીજાબાઈને આવ્યા બાળ, અને બાલુડાની માત હિચોળે. હજી તો ઘોડિયામાં નાખ્યો ને ત્યાં ડુંગરા મીડા ડોલવા, પણ ધણેનાટી સાથે. હવે સાંભળી લેજો, ડુંગર કોને કહેવાય? જેની માથે માં બેઠી હોય એને ડુંગર કહેવાય બાપુ, બાકી ધારું ઢોરા કહેવાય. પાવાગઢનો ડુંગર મહાકાલી બેઠા છે, ચોટીલાનો ડુંગર માં ચામુંડ બેઠી છે, ગિરનારનો ડુંગર માં અંબા બેઠી છે. જે ડુંગર ઉપર માં બેઠી અને ડુંગર કહેવાય, તો માં બેઠી તો એ ડુંગર ડોલ્યા શું કામ? તેથી ડુંગર ઉપર બેઠેલી માવું બાપુ રાહડા મળ્યું થયું રમવા. એ પગની ઠેહથી ધણણાટી બોલતી હતી, અને આજ માવું વર્ષો પછી રમતી જોઈને તે ડુંગરા ડોલવા મળ્યા. ભાઈ ભાઈ. અને તેથી એ શક્તિઓ કહેતી હતી કે આવ્યો હવે શક્તિનો જિલ્લારો, હવે આવ્યો હાથમાં શમશેર લઈ અને હિન્દુસ્તાનની રખોપું કરનારો. એ મોજમાં તેથી ડુંગરા ડોલ્યા છે. આ તો હલુલુલુ હાલ્યો તારો બાપ ટાલ્યો. અને હાલડું કહેવાય યાર. એટલે અમે સાપુતારા ગયેલા. જો ભાઈ તમે વાહમાં દોડે આવજો, હું ક્યાં જ આવી નક્કી નહીં યાર. નો મેપ, નો ટાર્ગેટ, નો લક્ષ્ય, નો મંજિલ. મારી મંજિલ તમે છો, ત્યાં તો હું પહોંચી ગયો છું યાર. મારી મંજિલ તમારું હૃદય છે, એમાં તો ઘૂસી ગયો છું. તમે બધા મારા હૃદયમાં ઘૂસી ગયા. બહુ ધડક ધડક થાય યાર. બસ મિત્રોને હૃદયમાં રાખજો દોસ્ત, મગજમાં નહીં. આ બુદ્ધિનો વિષય નથી. અને મગજમાં હશે ને એ નીકળી જાય, કોક એક નાખશે તોય નથી. માથામાં લાગી પછી ઓળખો છો, મેમરી ઉડી જાય યાર. અરે એક જીતુભાઈ બોલું ઘડીક સાપુતારા વાળો ઘડીક ભલે બરોબર વચ્ચે નીકળ્યું. એક જણો એવડો મોટો પ્રોફેસર એટલે એવડો મોટો, 10 તો આગળ ડોક્ટર લાગી ગયેલું. ડોક્ટર પ્રોફેસર 45 વર્ષ તો ભણ્યો. 45 વર્ષ અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં. ચંદ્રયાન મળ્યો બનાવવા, સબમરીન મળ્યો બનાવવા, મોબાઈલના બટકા મળ્યો બનાવવા. અત્યારે તમે ગૂગલમાં જોવો છો ને, મારા દેશનો મહાપુરુષ ખાલી ગૂગલમાં જોઈ લેતો હતો ધૂપિયામાં નાખીને. સાહેબ ધૂપિયામાં ગૂગલ નાખે ને એ ધૂપને ધવાડે કહી દેતો હતો કામ બનશે. એમાં લઈ ગૂગલ આવ્યું. હા, કોપી કરવી જ પડે સાહેબ. આ ઓલો સફરજન માથા ઉપર પડ્યું, શું નામ એનું?
ન્યૂટન બોલો કેટલું તમને યાદ છે યાર. તો હું એના માથા ઉપર પડ્યું ત્યારે એને પછી આપણે કહીએ ગુરુત્વાકર્ષણનો નિયમ એણે ગોચ્યો, એના બાપનું સાથે એને ગોચ્યો એમને. એની પહેલા હું ઉપર જતા હતા સફરજન. પણ મને એ ન્યૂટન ગમ્યો બહુ. ભલે એ અંગ્રેજનો દીકરો હતો પણ શબ્દ બાપુ જબરજસ્ત માણસે પકડ્યો, ગુરુત્વાકર્ષણ. એક પૃથ્વીના ખંડમાં જ ગુરુત્વાકર્ષણ છે, બીજા ગ્રહો ઉપર ગુરુત્વાકર્ષણ નથી. એનું કારણ એ જ કે પૃથ્વી ઉપર જ ગુરુઓ છે, બીજે ગુરુઓ નથી. આ આકર્ષણ એનું છે, ગુરુઓનું, ગુરુત્વનું આકર્ષણ છે. આપણે અહીં આકર્ષણ શું કામ આવ્યા? ગુરુત્વનું આકર્ષણ, ગુરુનું આકર્ષણ. એટલે હું અરુણભાઈ દવેને કહેતો હતો કે નાસાવાળાને કહેજો કે હવે આ વખતે ચંદ્રયાન લઈને જાય ને તો મારા ભારત વર્ષના એક સાધુડાને અંદર બેહાડતા જાય, અને સાધુડો જો ચંદ્ર ઉપર સીપીઓ ખોડે અને ઓક્સિજન ચાલુ ન થાય ને તો માયો ગાવાનું બંધ કરી દે સાહેબ. કારણ કે ચાંદા મારા મામા છે. વિશ્વે તો હવે ખબર પડી ચંદ્ર, પણ મારી તમારી માં સાહેબ આપણે મામાથી તો પરિચય કરાવતી હતી. જો તારા મામા રહ્યા, મામાનું ઘર કેટલે સામે દીવા બળે એટલે. તો એને અરે પેઢીઓનો નાતો તો છે. ચંદ્ર ઉપર જે યાન આ વખતે આપણું યાન પોગી ગયું, એની જેવું કોઈનું નહોતું પોગ્યું. શું કામ? આપણે સંબંધ છે એટલે. એમાંય મેં પ્લોટ લઈ લીધો છે, મેન કીર્તિભાઈ વચમાં બહુ આવ્યું એવું કે તમે પ્લોટ લીધો. મેં કીધું હા. તાવળી એક જણો કે તો ત્યાં જઈને ડાયરો કરું તો દીકરા પહેલા તું ત્યાં પોઈક પછી હું આવું ને. મારું ટેસ્ટ તો બનાવ્યું તું યાર, મારો પ્લોટ મફત આપી તને યાર. પણ તમને નથી લાગતું કે વહેલા મોડું ત્યાં ડાયરો થતા નહીં વાર લાગે? આજથી 3 વર્ષ પહેલા અમને પોતાને ખબર નહોતી કે આ મોબાઈલના બટકામાં વાતો કરશું. હતી ખબર 3 વર્ષ પહેલા? ત્યારે હું ખોટું ખોટું એમ કહેતો કે એવી ગાડીઓ આવશે કે કેળા દેખાડશે, ફાંસાવાળો ત્યાં નથી જવાનું. હવે તો મોબાઈલમાં એવું આવશે, ઉઘરાણી વાળો આવશે ને તો મોબાઈલ કે ભાગો તારો બાપ આવે, ભાગો. ઉઘરાણી કરીને રોડે વળશે તો ત્યાં તો 4 લાખ વાળો આવે, આમ આમ આપશે. અમે અમેરિકા જાય ને એટલે ઓલી ગાડી લઈ હમણાં આવે ને, ઓલી કઈ કહેવાય ને, ઓટોમેટિકના પેટની ટેસ્લા. હો પેલા આપણા ભાભા ટેસ્લા જ કરતા હતા. એ બીડીઓ ટેકાવીને ટેસ્લા કરીએ કે, તો એ જો શબ્દ એને લેવો પડ્યો ને ત્યાં. હે ત્યાંની ગાડીઓને ખબર પડે કે અહીંયા હલાય અહીંયા ન હલાય. અને આપણે સિગ્નલ બન હોય તો શીખી દઈશ, આવા દે ને પોલીસ વાળા શું કરી તો જીતુભાઈને ફોન કરી દેજો. એટલે આ જીતુભાઈ નહીં હાટું રાખ્યા આપણે. એવા કામમાં હું કામ ઉપયોગ કરવાનો? જીવવું આપણે તો હેલ્મેટ પહેરવાનું પોલીસ આપણને દંડ કરે. આ ભારત જઈએ આપણે. હજી આપણને એ ખબર નથી પડી કે આ વાહનમાં કેટલાને બેહાય. સકરડામાં શાળી ગળી જાય એ ભાઈ. હે ક્યાલી રોડ ક્રોસ કરવો, ક્યાં જવું, આવા દેની કોણ ના પાડે? ભારત પણ આજ વિશ્વની ફલક ઉપર આપણો ગરબો પગ્યો હોય. વિશ્વની ફલક ઉપર હમણાં જ જે કહેવાનું, જીતુભાઈએ ગીતાજીને શિક્ષણમાં ફરજિયાત કરી હોય. વિશ્વ યોગ દિન તરીકે જે પતંજલિનો યોગ એ વિશ્વની ફલક ઉપર યોગ દિવસ માટે મોદી સાહેબે મુકાવી દીધો. રામદેવ બાબાએ કેટલું બળ કર્યું. હે પણ અમુકને ભૂલું જ કાઢવીને જીતુભાઈ એ હરખા હાલે જ નહીં. એ આપણે શું કહે, એની આ હરખી ન કરી શકતા ને આપણે શું એટલે પેલા એ યોગથી ન થાય. પણ કે હારું માણા બેહાડો આગળ સીધું થઈ જાય બધું. શબ્દ પકડજો નકર મિર્યા. મને બાપુ અમુક સમજાતું જ નથી. એ એમ પોતે એમ કે કરો યોગ ભાગે રોગ, તો એને દવાની દુકાન હું કામ નાખીશ?
એ કૃષ્ણાભાઈ હાટું રાખ્યું હતું એટલું નોખું. જો આ ફેવિકોલ અમારે મવાને વાળાની કંપની છે, ફેવિકોલ કંપની, બરોબર. એનાથી આખી દુનિયા સોટે, પછી એનું ઢાંકણું ન સોટે. બોલો શું ભારતની બનાવટ છે યાર. આ આપણું ભારત. કોઈ ગોતી ગયું ફેવિકોલ? ફેવિકોલ થી લઈને ફેવી ક્વિક. અવડો મોટો પ્રોફેસર, સાપુતારા ઘડીક ભલે જીતુભાઈ, માણા અવડો મોટો બન્યો, દુનિયાને મુઠ્ઠીમાં ફરીને, અને પછી એના જ્યાં જ્યાં તમને કહું શું કહેવાય, એના જે ભાષણો હોય એને લેક્ચર, યા અરે એક વાર પીપાવા બહુ મોટી બોટ આવી ને, મોટી સ્ટીમર, તે મને જોવા લઈ ગયા ને એમાં આપણા આધાર કાર્ડ બધા કાર્ડ બાળમાં ડોકમાં નાખ્યું ને એનો જે કપ્તાન હતો એ મને 2 કલાક આખી સ્ટીમર દેખાડી, અને હું એકલો અને એ ભાઈ અને એ બધું કહેતો જાય કે હું હરામ બરોબર સમજ્યો હતો. ગેપ પડે એટલે યા 1.5 કલાકમાં યા કર્યો. ગુડ, યા. ઓલો એવડો મોટો પ્રોફેસર, જ્યાં એના પ્રવચનો હોય, જ્યાં એના લેક્ચરો હોય, જ્યાં એના મોટિવેશન હોય, એક જ વાત, ભગવાન જેવું કાંઈ છે નહીં. શું કામ તમે આવા બધે જાઓ છો, 9 દિવસ કથાઓમાં કાઢો છો, 7 દિવસ ભાગવતમાં કાઢો છો? ભગવાન જેવું છે જ નહીં. માણસ શું ન કરી શકે? અમે આકાશમાં ઉડીએ છીએ, પેશમાં જઈએ છીએ, સમય ન બગાડો. ભગવાન કે કોડા, મેં તને બુદ્ધિ ઈ હાટું આપી કે વિશ્વનું કલ્યાણ કરીને તે મારે આમાં બાવડા સડાવ્યા એમ? ભગવાન કે આની મેમરી ઉડાડ નાખવા દે. અને યુવાનો ખાસ કહું તમે કે એકવાર તમે ગીતાજી વાંચી લ્યો ને, એમાં ખાસ જે ભણતા હોય એકવાર ગીતાજી વાંચી લ્યો અને તમારી મેમરી પવિત્ર ન બને અને યાદ શક્તિ વધે નહીં સાહેબ, તો હું ગાવાનું બંધ કરી દઉં. આવા શક્તિના સ્થાને આવો અને તમને સહન શક્તિ અને કામ કરવાની તાકાત ન વધે તો સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં. એકવાર શ્રદ્ધાથી આવી જગદંબાના ચરણે માથું ઝુકાવી દો. આ રિયલી છે. ઓલો મીડ્યો આવી રીતે ગોબાવા, ભગવાન જેવું કઈ છે નહીં, શું કામ ટાઈમ બગાડો છો? આ 2-3 ના તો એવા વીડિયા આવે કે તમારા ભગવાન કહો અમને અસગર બનાવી દે. એટલે લુખા તારી હાટું અમારા ભગવાન છે? તું ટાઈમે મરી જવાનો તેથી અસગર થાય તેથી કરજે નહીં. અને ઘણાને કાંઈ કામ નથી કરવું ને, અને આપણે કહીએ ને કે કામ કરો તો હું કે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, કીડીને કણ, હાથીને મણ ભગવાન આપે છે. અત્યારે માણસના પેટનો શું કામ કરે, અજગર થાય તેથી કાંઈ ન કરતો. અત્યારે તું માણસ છો. એટલે ઘણા બાપુ મને આવા પ્રશ્નો પૂછે જ કે તમારા ભગવાન મહાન હોય તો અત્યારે એટલી ગાયો કપાય છે, એટલું આમ થાય છે, અને કેમ તમારા ભગવાન કાંઈ નથી કરતા? મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમે પરીક્ષામાં બેઠા હો, તમે પેપર લખતા હો, તમારા વાલા શિક્ષક ઉપર સુપરવાઇઝિંગ કરતા હોય અને એ ઉપરથી જોતા હોય, તમે સારું લખતા હોય તો કોઈ દી એમ કીધું કે શાબાશ લખે રાખ પાસ થઈ જાય? એ કોઈ દી નથી કહેવાના. ખરાબ લખતા હશો, ખોટું લખતા હશો તો એમ નહીં કે એ ભાઈ આમાં ના પાસ થાય. એ ઉપરથી જોયા કરે છે. આ સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગ નથી, આ કળયુગ છે. એ કળયુગ છે ને એ પરીક્ષાનો સમય છે. કોણ કેવા પેપર ભરે ને ઉપર બેઠી બેઠી જગદંબા જોવે છે અત્યારે કોણ કેવા પેપર ભરે છે. એ પરિણામ આવશે ત્યારે ખબર પડશે. એનો અર્થ એ નથી કોઈક એવી વાતો કરે તો સનાતનને છોડીને બીજા ધર્મમાં વ્યા જાઓ. આ સનાતનની જ્યોતમાં રહેજો. એટલે ઓલો મળ્યો ગોબાવા, આવું કઈ છે નહીં. ભગવાન જેવું છે જ નહીં. ભગવાન કે દીકરા તારી મેમરી ઉડાડી નાખ. ભગવાને મેમરી ઉડાડી નાખી. આવો જે અણુ પરમાણુ રાસાયણિકમાં રોકેટું બનાવતો હતો એ થઈ ગયો ચીજી ભોંપ ભોંપ. બાપુ ઉભે રોડે ચડે ભોંપ ભોંપ ચીજી જૈન ચાલ્યા ભારત માતા કે ભગવાનને થયું ગયું આમાં
જે આમાં મળે ભાઈ રામ રામ ચીચી જોજો રોડ ઉપર ઘણા દોડતા હોય દોડ્યા જ કરે. ભગવાનને થયું કે હવે કરી લે કઈ બનાવી રોકેટ, પણ ભગવાનને થયું જોવા તો દે મારો માણસ છે નાટક કરતો હોય. એટલે ભગવાન માણસ થઈને આવ્યા ધરતીમાં કીધું કઈક ઉભો રહે નીચે ઊભું જવું. એટલે ભાઈ ઊભો તો નીચે ઊભું જવું કીધું ને તારું કયું કામ તક નથી ખબર, તારા છોકરાનું નામ તક નથી ખબર, તારા દીકરીનું નામ તક નથી ખબર, તારા પપ્પાનું નામ તક નથી ખબર, તારા મિત્રોનું નામ તક નથી ખબર, તું પેલા શું કરતો તક નથી ખબર, તારી પત્નીનું નામ તક ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક આમાં. આ તમને હસવાનું લાગ્યું ને? આ હસવાની વાત નથી. વાત એ છે કે મગજમાં હશે ને તો ઈશ્વરે કાઢી શકશે, પણ હૃદયમાં હશે ને તો ઈશ્વરની તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે. એ મિત્રો રાખો તો હૃદયના રાખો, ધર્મને પ્રેમ કરો તો હૃદયથી પ્રેમ કરો. રાણા પ્રતાપે હૃદયથી પ્રેમ કર્યો માત ભારતીને. રાણા પ્રતાપે હૃદયથી પ્રેમ કર્યો એકલિંગજીને. સિવાય હૃદયથી પ્રેમ કર્યો તુલજા ભવાનીને. પછી એને ચેહર ભવાની કહો કે તુલજા ભવાની કહો. જેની સાથે રહ્યો દિલથી રહ્યો, નહીતર કોઈ બાપના હમ નથી દીધું. બાપ ખરી વખતે ખહી જાય માણાના પેટનો ન કહેવાય સાહેબ. ખરી વખતે જે કામ આવે. એટલે અમે સાપુતારા ટૂંકમાં બાપુ અમે પ્રવાસમાં ગયા અને વળતા આવ્યા ને ત્યારે આપણા રામાયણ સિરિયલનું શૂટિંગ એ બાજુ હાલતું હતું. હું નાનો હતો મને એક્ઝેક્ટ એરિયો યાદ નથી રહ્યો, પણ ત્યાં આખા રામાયણના સેટ ઊભા કર્યા હતા આપણે ડાંગા હવામાં. એટલે અમારા સાહેબો સારા હતા, ત્યાં સંપર્ક કર્યો એ લોકોનો કે અમે વિદ્યાર્થી છે અમારા, જો તમે એને થોડુંક જોવા ગયો તો. એટલે ઓલા એને હા પાડી રામાનંદ સાગરે. રીસ વાંદરા ઘટતા હતા. રામ રાવણનું યુદ્ધ હકીકત, રામ રાવણનું યુદ્ધનું શૂટિંગ. હા એટલે ભાઈ શૂટિંગ જેણે શૂટિંગ જોયું ને હવે ખબર હશે એ તીએ જે હાલતું હોય એ કે ડબિંગનો એ ડબિંગ પછી કરવાનું હોય. પહેલાં ખાલી શૂટિંગ ઓલા સંગીત ઉપર જ લેતા હોય, પણ એ જે શૂટિંગ વખતે જે લડતા થાય હું જોતો હતો. હામાં વાતો કરતા તમે કેટલા ભાઈ તો તમે 4 ભાઈ. ધંધો શું કરો તક 2 વાંદરા છે ને 2 રાક્ષસ થયા. રોજના પસા રૂપિયા રામાનંદ સાગર આપે છે અને એમ કહેતા હતા કે હજી જો 10-15 દી વધશે તો પાછા પસા રૂપિયા વધારે દેવું. જમવાનું ત્યાં કે જનરલ રસોડે જમી લઈ છે ને ગાટલા નાખીને હોઈ જાય છે. તક તારી પાસે માણેક ચંદ કે માવો કાંઈ પીડ્યો તક મારી પાસે કાંઈ ન તક તો હું ધોડે આવો ગમદીટ પાડી. પણ સાહેબ જીવન એને કહેવાય. એ જી મારે સાબુરે થાવું છે જીવતર ધોવા રે માનવી ના ધોવા. માનવી ના ધોવા મેલ ને રેજી. અરે માનવી ના ધોવા મેલ ને રેજી. અરે માનવી ના ધોવા મેલ ને. કહે છે કે મારે સાબુરે થાવું જીવતર ખોવા. ખબર છે કે હું બન્યો છું હું ઘસાઈ જઈશ. કવિ કાગ બાપુની કવિતા. મારે સાબુ થાવું જીવતર ખોવા, પણ સાબુ એમ કે ભલે હું મારું જીવતર ખોવાઈ જાય ઘસાઈ જાય પણ હું માણસોના તો મેલ ધોઈ શકીશ, બીજાને તો ઉજળા કરીશ. નગર એક ગામમાં એક ભાભો રહેતો હતો. ગામ હોય ને એક ભાભો હોય. ભાભો હોય અને ડોશી હોય. ડોશી વગેરે ભાભો નો છો હોય. આ ખાસ તમારે નોંધ જ રાખવાની આપણે. પણ ભાભો જીતુભાઈ એવો પરાકાષ્ઠ એની શેરીમાં કોઈથી ગળાઈ નહીં પાયો. જે નીકળે કોણ આવ્યો એ હાલે પાછો કૂતરું ન ગળીએ કે કૂતરું નીકળ્યું એટલે કૂતરાના પાછલા ટાટિયા ભાંગી ગયા હોય. કઈ ભાંગલું કૂતરું આમ લીટા પાડતો પાડતો નીકળે ઢળાતું ઢળ માની લે ગામ જ એમ કીધે ભાભાના ઘા
હવે તમે સાંભળો, આમ કૂતરું દોડ્યું આવતું હોય, કૂતરું દોડ્યું આવતું હોય અને તમે ફરફરતી લાકડીનો ઘા કરો, કૂતરું સામું આવે છે અને તમે છૂટી લાકડીનો ઘા કરો તો કૂતરાના આગલા પગ ભાંગે પાછલા? સામું દોડ્યું આવતું હોય અને લાકડીનો ઘા કરો, આગલા જ ભાંગે ને. આ ભાભો વાહેલા ભાંગી નાખતો. બોલો, ઊંધું જ કરવું પછી શું છે તમને? હવે તમે એ કહેશો પાછલા કેમ ભાગે? તો જો તમને કહું, દક્ષિણી ફિલ્મો આપણે જોઈએ ને, હીરો આમ જેસીબી ને આમ મારે તો જેસીબી ના કટકાથી જાય. આપણે એમ થાય કે આ હશે ક્યાંનો આ, અને આમ પગ પસાડતા ધરતીમાં તરડા મળે પડવા. પછી આમ લાકડીનો ઘા કરે ખબર, છરાડ છરાડ, એની તો ગોળી આપણને પછી દેખાય. આમ 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 જાતે તો ઠેક દિનાટી કરી નાખી. મારા દીકરા કેમ આપણી પાસે એમાં ભાભો લાકડીનો ઘા કરે, કૂતરું આવતું હોય એટલે છડાપ છડાપ લાકડી ફરતી જાય. એ હામું આવતું કૂતરાનો લાકડીનો આગલો છેડો કૂતરાના મોઢામાં લાગે એટલે કૂતરો આટી મારી જાય. આમ પાછો ફરે તો પાછલો લાકડીનો ભાગ કૂતરાના વાહેલા પગ ભાંગી નાખે. પછી તો પ્રખ્યાત થઈ ગયો ભાવ. શેરીમાં નીકળે ને ગાળું દેવાની, કૂતરાથી ન નીકળાય. એ ભાભો મરણ પથારીએ પીડ્યો. છેલ્લે શ્વાસ. છોકરાઓ આવી ગયા દોડીને, બે ભાઈઓ હતા તોપના ગોળા જેવા. એટલે છોકરાઓને કીધું, દીકરાઓ બેટા. હા બાપા, બસ મારો અંત આવ્યો છે. તક બાપા જલ્દી કરાય, વાર ન લગાડો બાપા, તમે દુઃખી થાવ એ અમારથી જોવાતું નથી બાપા. એમ નહીં બેટા, છોકરાઓ આ ગામે મારું બહુ રાખ્યું છે, મેં કેવડું ખરાબ વર્તન કર્યું છતાં ગામે કોઈ દી મારી આબરૂ નથી કાઢી. આ ગામનો આભાર માનું, પણ બેટા મારા ગયા પછી મારી પાછળ એવું કાર્ય કરજો કે ગામને એમ થવું જોઈએ કે આ ભાભો બહુ સારો હતો, આ છોકરાનો બાપ બહુ સારો હતો, એવું વાહ થવું જોઈએ. તાકે એ બધું કરશો તમે તારે તમે સટકો. છોકરાએ પાણી પાયું, બાપો ગુજરી ગયો, 12મું 13મું વયું ગયું. અને પછી બે ભાઈઓ બાપુ બેઠા એક દી એટલે કીધું કે ભાઈ કે હા, આપણી ઉપર ભગવાનની ખૂબ કૃપા છે. બાપા ભલે કાંઈ ન કોઈ દી ભગવાનનું નામ લીધું, પણ બાપ કરતા બેટા હવાયા, આપણી પાસે ખૂબ સંપત્તિ છે. અને બાપાએ કીધું કે પાછળ એવું કામ કરજો, ગામ વખાણ કરવું જોવે. તો આપણે આમ જુઓ, ભાગવત કથા કરીએ, રામ કથા કરીએ, સવારથી 9 થી 12 ભાગવત કથા અને સાંજના 3 થી 6 રામકથા. 10 દિવસ આપણે ડંકો વગાડી દઈએ, 10મે દિવસે યજ્ઞ રાખીએ, 9 દિવસની કથા, 7મે દી ભાગવત પૂરું થઈ જાય. અને એની અંદર 5 દિવસનો યજ્ઞ હાલે, 5 દિવસનો યજ્ઞ થાય, અહીંયા 9 દી પૂરા થાય. અને અહીંયા યજ્ઞની પૂર્ણાહુતિ 10મા દિવસે હારે હારે ભેગી થઈ જાય. અને એ તમને કહો 15 ગામનો ગામ ધવાડો બાઈને રાજ્ય માયાભાઈનો ને એનો પ્રોગ્રામ 10 રાત આપણી પાસે છે, રોજ એક રાજ્ય કલાકારો. સારું મોતે ભાગમાં હોય ને તો મળે. સૂરજ એને જ કહેવાય, ઉગતો હોય તોય ગમે અને આથમતોય જોઈ તોય ગમે. એમના માણા. એટલે બે ભાઈઓ કીધું તો આવો ડંકો મારી દઈ. ત્યારે મોટા ભાઈએ કીધું કે એ કરવામાં વાત હાશી ભાઈ, પણ એમાં બાપા નો હારા કહેવાય. કે કેમ? તો ગામ વાતું કરશે કે એનો બાપ ભલે ગમે એવો હતો પણ છોકરા બહુ હારા, વાહે કર્યું સારું, તો એમાં આપણે હારા થઈ. બાપા તો એમ કહેતા ગયા કે બાપ હારો હતો એમ ગામ કેવું જોવે. તો આવો ખર્ચો કરવાની જરૂર નથી. કે તો કે બાપા તો ખાલી લાકડી જ લેતા ને કૂતરા જ મારતા ને. કે હા, આપણે ધોકા લ્યો. બાપા ખાલી ગાયલું જ બોલતા ને કે હા આપણે ધોકા લ્યો. કે એ વાત થાય છે. તો આમાં ખર્ચો ન હોય. 2 જણા રોજ રાજ્ય 3 પોટલી પી જાય અને લાકડી લઈને બજારમાં નીકળે, હામો આવે ને ગાળું દે, હામો બોલે ને 2 લાકડી મારે. ઓલો તો એની હેરીનું જ રાખતું ને આ તો શોખમાં આવીને બરેડા મળ્યા 2 નાખવા. ત્યારે એનું ગામ મળ્યું કહેવા કે આની કરતાનો બાપ બહુ સારો હતો. મારો કહેવાનો સૂર એ છે વાલા, સારું હવાયું કરશો તો સારું ગણાશે, નબળું હશે તો નબળું ગણાશે. પણ આવો જ્યારે તીર્થ ક્ષેત્રમાં અને આવું ભગવાન આશુતોષ મહાદેવનું મંદિર બની રહ્યું છે, આનંદેશ્વર મહાદેવ, જે આનંદ આપે છે શિવ. અને હું આવ્યો ત્યારે મેં મંદિર બાજુમાંથી અમે જીતુભાઈ ગાડી લઈને નીકળ્યા ત્યારે કીધું કે મિની સોમનાથ બની રહ્યું છે.
આ પરગણાના ભાગ કહેવાય કે આ પરગણામાં એક આવું તીર્થ, મહીસાગરને કાંઠે નદી પણ મહીસાગર એક જ નદી એવી છે કે એને સાગરની તુલના દેવામાં આવી છે. એવી નદીને કાંઠે આવું તીર્થ બની રહ્યું છે. અને આવા તીર્થમાં અમને પણ અહીંયા જાગરણ કરવાનો અવસર મળ્યો. જો આ મેં બધાની છેલ્લે બોલ્યો એનું કારણ શું છે કહું? ત્યાં સુધી પણ મૂળમાં રહેવું. આ સ્ટેજ ઉપર જે ગાય છે, જે બોલે છે, એ માનસિકતાથી હું કહું કે માયો આયર જ બોલે છે. અને જે સાંભળી ન શકે એ કોઈ દી બોલી ન શકે. નહીં તો હું એમ કહું કે જીતુભાઈ મારે વારો લઈને નીકળી જાઉં, મને હું ના પાડે? કોણ કલાકાર મને ના પાડે? મને કહો. ના, એને અફસોસ ન રહે, એને જરાય એમ કહેવાય ને ખટકો ન રહે કે હું કોને વહેલા પહેલા. એટલે પહેલેથી કહી, એટલે ઘનશ્યામભાઈને અમે આ તો સાહેબ આ સ્ટેજ ઉપર ઘડીક બેસી આ રીતે, બાકી તમે એકલા જે મળતા હોય અને સાથે અમને બેસવાનો એક જુદો આનંદ હોય છે વાલા. એટલે કોઈ દિવસ સમય સાથે નહીં, જ્યારે સમય મળે ત્યારે આનંદ કરી લેવો. અને ત્રીજો છેલ્લી વાત એટલી કહું, તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રની દરેક વ્યક્તિ તમને લાગણીથી જોવી જોવે, એ વ્યક્તિ તમને ગમવી જોવે. અને એ વ્યક્તિ તમને ન ગમે, મને જો કોઈ કલાકાર ન ગમે ત્યારે માનવાનું કે હું કલાકારને લાયક નથી. મને મંજીરાવાળા પણ ગમવા જોવે, મને બેન્જાવાળા ગમવા જોવે, મને બોલવાવાળા ગમવા જોવે, મને ગાવાવાળા ગમવા જોવે. અરે હજી મૂકવાનો નથી, હું નથી મૂકવાનો. હજી તો હું હવા કલાક જ બોલ્યો છું. હજી મેં શરૂ કર્યું, હજી મેં તમને કીધું કાંઈ? તો જાગરણ કોને કહેવાય? સૂરજ ઉગ્યો રે. હું વાત કરતો તો લગ્નની ને આ વાતે સડી ગયો. હું એ વાત કરું, કેટલા લગ્ન છે જીતુભાઈ? જ્યાં આપણે પ્રોગ્રામમાં જઈને જે હોટલે ઉભા રહીને ત્યાં 2-3 ગાડી તો વરરાજાની બેટ પડી જ હોય, માથે ગજરા સોટાલે. અને આપણે આમ બારી માલ ડોકાઈને તો વર કન્યા બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય મારા વાલે. શું જમાનો આવ્યો ડો! હે, પ્રેમથી પણજો બાપ. બહુ સરસ, ગજબ છે. હવે તો કેવા ફટાકડા નીકળ્યા બોલો. વરઘોડિયાના નામ ઉપર લખાઈ જાય, ફાટ દિન તો વરઘોડિયાનું નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવેલું હોય તો ખુર દિન બધું કરી જાય પાછું. એક દીકરી ફેરા ફરતી હતી ને તો ગોર બાપા બોલ્યા મંડપ વચ્ચે, ઓમ શુભ લગ્ન મંડપ વચ્ચે. તમે ક્યાં ભાગ્યા ભાઈ? જો સાંભળો વાત કહું, સાંભળો વાત કહું, તમને કહું, તમને કહું. એ આમ જો હવે એક કહું, લગ્નની વાત કરીને ઊભા થઈ તો બીજાને વ્યામ પડે કે આને નહીં જામેલું હોય લગ્નમાં, આને હું લગ્ન નહીં ગમતા હોય. ના ના, કામ જ જાજો. હું ખાલી કહું, મારા બાપ ખાલી કહું પ્લીઝ, હા કામ જ જાજો વાલા. તાળીથી વધાવો સાહેબ, કીધા ભેગા ફટતી. ના ના, કામ જ જાજો મારા. હું મજાક નથી કરતો, કામ જ જાજો વાલા. સમય ઘણો થઈ ગયો. હા આવો આવો. શાબાશ શાબાશ, સરસ છે. મૂળ વાત જે કરતો હતો, પહેલો જન્મ માં આપે છે, બીજો જન્મ આપણો સદગુરુ આપે છે, અને ત્રીજો જન્મ આપણો લગ્ન આપે છે. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે મારે ભાઈ લગ્ન એટલે શું? મેં કીધું લગ્ન એટલે પતંગ. ખબર ને પતંગ? અમુક પતંગ આપણે હવે તો એવી પતંગો અત્યારે બધું રેડીમેડ આવે. પહેલાં અમે હાથે બનાવતા પતંગો ખીસી કરીને. પછી અમુક પતંગ છે ને બાબુ, આમ દોરી ખેંચી ને ઉપર ન જાય, નૈયા નૈયા આમાં ફરફર ફરફર ઉપર ન જાય. હવે એ પતંગને ચગાવે શું કરવું પડે? વાહ પૂસ બાંધવું પડે. વાહ પૂસ બાંધો ને પછી ઉપડે. એમ સમાજમાં ઘણા છોકરા છે એ નૈયા નૈયા કાવા જ મારતા હોય. કોકે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય તો એ શેરીમાં 3 વાર હોન્ડા લઈ જાય. તારી માં ગાંડી છે. અમે 15 દી પટિયા પાડ્યા હતા. તો હવે શરૂ થાય છે પ્રોગ્રામ, કારણ કે પરફાચ્ય આવાજ હોય ને બાપા.
ખરેખર અમુક અમુક પછી ઘરના શું કે ખબર કે આને પરણાવી ગયો ને એટલે તાવડી તેરવાના માગશે. ઈ પૂછ લગન, ઈ પૂછ પછી પતંગ ઉપડ્યા વાહ પૂછ હોય ને. એક કહું, લગ્નનો નવો જન્મ વચ્ચે પછી ભૂલાઈ જાય એટલે કહી દઉં, લગ્ન મેં કીધું નવો જન્મ, લગ્ન એ માણા બનાવી દે આપણને બાબુ. એકલો કોઈ માણા, લગ્ન વગરનો કોઈ માણા હોય અને કોઈની ઘરે મહેમાન તરીકે ગયો હોય તો એટલો બધો આદર ન મળે. કેમ તારા પપ્પાને આવ્યા, તું આવ્યો ભાઈ? કે હા, સારું 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 બસ. પણ લગ્ન પછી જ્યારે બે જણા જાઓ એટલે સીધા શું કે ખબર, બે માણા આવ્યા. મારા દેશની જગદંબા પુરુષને માણસ બનાવી દે છે. એ પણ એ ત્રીજો જન્મ છે. પણ એ પતંગને તમે જો પતંગની વાત લીધી છે એટલે કહું, આ એ નાખી દીધા જેવી વાત નથી સાંભળો. પછી જે અમુક એ પૂસ બાંધી ગયો પછી ઉપડે, પણ લખણ ખોટું હોય ને એ પાછું ઉપરી જાય તો આમ ધેબ્યા વગર રહે નહીં, આમ જેઠાલાલ છા વગર રહે નહીં. એક બેને પતિને પૂછ્યું ક્યાં જાવ છો? તાકે ચકલીને ચૈણ નાખવા, તાકે એ પિયર ગેલી છે. અગાશી ઉપર જાવ છો પણ એ તમારા માં નથી અહીંયા. એની કરતા પોપટના મરસા આપો. એટલે ગોર બાપા ટૂંકમાં ઓલી દીકરી ફેરા ફરતી હતી ને, પતંગ ઘડીક ભરે હતી. હા તમે જો એક વાત પૂરી ન થાય પડખેલી નવી ઉગે. ખરેખરો એમ કહેવાય ઉગાવો હોય ને તો એક જીજી ડાળ ઉગી ન હોય તેની પડખેલી નવી ડાળ ફાટે. બરાબર? એ ઉગાવો. દરેક માણસને રોજ એક નવો વિચાર આવવો જોવે. તમારે જીવતા છો એનો પુરાવો. પણ એક કુપડ ફૂટતી બેન થઈ જાય એટલે માનવાનું કે તળકીડી લાગી જાય, ઝાડવું હુકાવા મળ્યું છે. રોજ નવો વિચાર એક આવવો જોઈએ માણસ. દીકરી આમ ફેરા ફરતી હતી અને ગોર બાપાએ કંકાવટીને સોખાલે ઓમ સુપલગ્નાય મંડપધ્યાય વરરાજાને ઓમ સતપતિની સાત પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે. બાપા, પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. દીકરીએ ડોકમાં લઈ ગાળીઓ કાઢી નાખ્યો. પપ્પા આપણે નહીં બકતા. અરે કે બેટા શું થયું? નહીં નહીં પપ્પા આપણે નહીં પહોંચ થઈ, એકચ્યુઅલી મને રાકેશ સાથે નહીં ભાવે. કે પણ બેટા શું થયું? જો ને ગોર બાપા કેવું બોલ્યા કે શું બોલ્યા કે ગોર બાપા એમ કીધું પતિના પગલે ચાલવું એ પત્નીનો ધર્મ છે. અરે બેટા એ તો છે જ. તાકે વાત સાચી પપ્પા, પણ મારથી નહીં ચાલી શકાય. તા કેમ? તાકે મારો પતિ એલ પર છે, રોજ થાંભલે ચડે, મારે કેટલેક થાંભલે ચડવું. હજી પતંગ ભલે રહી. ભાઈ એને ભરોસે રેવાય છે, ભરોસે રેવાય. એમાં છે હર તારે શરણે બસ ભરોસો. એમાં ડાપણ નો રે ડોળાય. ભાઈ એને ભરોસે રેવાય છે. વચ્ચે વાત કહું, મને યાદ આવી એટલે કહું. જીતુભાઈ બાપુ, ભગવાન કૃષ્ણને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? કેમ? સાહેબ એક વાત કહું તમને, કે પોતાની પાસે સુદર્શન ચક્ર હોવા છતાં શિશુપાલ જેવાની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ બની શકે. ખોટી આચકલાય કરે એ નહીં. જેની પાસે સુદર્શન ચક્ર હોય. શિશુપાલ બોલે છે ગાળ્યું ત્યારે બલરામજી વચ્ચે બોલે છે, કૃષ્ણ રોકો શિશુપાલને. ના મોટા ભાઈ, આપને પણ ન ગમતો હોય તો તમે વયા જાઓ. શિશુપાલને બોલી લેવા ગયો. દાદો ભીષ્મ બોલે છે વચ્ચે, શિશુપાલ તારી જીભ ખેંચી લઈશ. શિવના સોગંદ. શિશુપાલ બંધ થા.
અને તેથી કૃષ્ણ કહે છે કે દાદા એ તમને ક્યાં દે છે, મને દે છે. આ સહન કરવાની તાકાત હોય કૃષ્ણ નજીક જઈ શકે. વાત સાંભળજો બાપ. તમામ કરી છૂટવાની તાકાત હોય. એક આંખના પલકારાની અંદર બધું કરી શકે, એક ફોન થી બધું કરી શકે એટલું નહીં, ખાલી અવાજ કરે તો બધું કરી શકવાની તાકાત હોય. છતાં જેનામાં જાતું કરવાની તાકાત હોય એ ભગવાન નજીક જઈ શકે, એ આ ભગવતી નજીક જઈ શકે. ત્રીજી વાત, જેને ભયાનકમાં ભયાનક, આ વાત ખાસ સાંભળજો મારા બાપ. જોક્સ કહેતા હોય, કદાચ અડધા ઉભા થઈને વયા જાય તો એની ચિંતા નથી, પણ આવી વાત ખાલી હોય 1 મિનિટની, એ ધ્યાનથી સાંભળી લો ને તો અમારા ધક્કા છે ને કિલોમીટર કાપીએ ને એ અમારા સફળ થઈ જાય. આવા મહાપુરુષના ચરણે આવી વાત મૂકી દે. તમારું જેણે અતિ ખરાબ કર્યું હોય ને એને ક્ષમા કરીને એને પ્રેમ કરવાની તાકાત આવે ત્યારે માની લેજો કે તમારી ઉપર ચેહર જોગણીની કૃપા મળી ઉતરવા, તમારી ઉપર રામની કૃપા મળી ઉતરવા. ત્યારે તમારો પરિચય થાય કે આ ભારતવાસી છે, આ સનાતની છે. એટલે ભગવાન રામને રામ કહે છે, પ્રભુ કહે છે. અને અહીંયા બેઠા છો સાહેબ, દિલથી કહું, પરિવારને સમય મળે ને મહિને 1.5 મહિને, તેથી પરિવારને ભાઈઓને બધાને ભેગા બેહાડી અને રામચરિત્ર માનસમાં 1 જ કલાકનો પ્રસંગ છે, ભરત મિલાપ. આખી રામાયણનું નથી કહેતો બાપ, કેવલ ભરત મિલાપ 1 કલાકનો પ્રસંગ છે. ઘરના ભેગા બેહીના ભરત મિલાપ એક પ્રસંગ વાંચી લેજો. પછી વ્યવસ્થાના ભાગરૂપી ભાઈઓ નોખા રહેશો, પણ દિલથી જિંદગીમાં તમારો પરિવાર નોખો નહીં રહી શકે. ભલામણ શું ગ્રંથો છે બાપુ આપણા. ગેરસમજ કેટલું નુકસાન કરે એનો દાખલો દઉં તમને. ભરત મિલાપનો પ્રસંગ લઉં, ટૂંકો લઈ લઉં, 2 જ મિનિટ લઈશ, છે 1.5-2 કલાક લો. એ પ્રસંગ ઘરે વાંચજો, ભાઈ આયરના સોગંદ વાંચજો બાપ, પગે લાગીને કહો વાંચજો કરે. અરે છોડો, ખાલી કુંભકર્ણ ને રાવણનો સંવાદ, કુંભકર્ણને જગાડે છે ને ત્યારે કુંભકર્ણ ને રાવણનો એ સંવાદ સાંભળી લેજો. એમાંથી તમને ખબર પડશે ભાઈ કોને કહેવાય, ભલામણ પરિવાર કોને કહેવાય. આ પ્રસંગ મને બહુ ગમે છે કે ગેરસમજ કેવડું નુકસાન કરે છે, કેવડું ઝેર ઊભું કરે બાપુ. ભરત જ્યારે ભગવાન રામને મળવા માટે આવે છે, અયોધ્યાનું ઝણ પશુ સાથે છે, એટલું નહીં સતરંગી ફોજ છે. સાંભળજો આ વાત ક્ષણિકે વહી ન જાય, ધ્યાન રાખજો. સતરંગી ફોજ છે સાથે. અને અડધા સમાચાર કો કે લક્ષ્મણને આપ્યા કે ભરત અયોધ્યાની ફોજ લઈને આવે છે. જે લક્ષ્મણ છે રામની સાથે છે, રામના ભાઈ છે, પણ અડધું માહિતી કેવડું નુકસાન કરે એનો દાખલો આ કે એટલું જ કીધું કે સતરંગી ફોજ લઈ અને ભરત આવે છે અને હાથમાં ધનુષ બાણ લીધા લક્ષ્મણે અને પ્રભુ રામને કહે છે પ્રભુ માફ કરજો. શું સમજે છે કઈ કઈનો દીકરો, જેની માતાએ આપને વનમાં મોકલી દીધા અને 14 વર્ષ પછી પાછો મારો પ્રભુ ગાદીએ ન બેસે એટલે વનમાં એકલા સમજીની ફોજ લઈને આવી રહ્યો છે. એક પણ જીવતા જવા દઉં તો રામ તમારા શરણના સોગંદ છે, હું ભરતને જીવતો નહીં જવા દઉં. આ શબ્દ બોલાઈ ગયો લક્ષ્મણથી. તો આપણે તો કાળા માથાના માનવી છે, અડધી માહિતી શું ન કરી શકીએ. પણ તેથી પ્રભુ રામ એમ કહે છે લક્ષ્મણ શું બોલેસ તું? ભગવાનની આંખમાં આહુડાના ધોરી આવ્યા બાપુ. લખન સાવધાન લક્ષ્મણ, મોટા ભાઈ હા લક્ષ્મણ સાવધાન, આદર્શ ન ગુમાવો. અને સાંભળી લો યુવાન મિત્રો, તમારો આદર્શ ગયો એટલે તમારી ખાનદાની ગઈ, તમારો પરિચય ગયો, તમે કોના દીકરા છો એ ગયું બધું. લક્ષ્મણ આદર્શ ન ગુમાવો. લક્ષ્મણ આદર્શ વગરનું જીવન નકામું છે. ભગવાન રામ કહે છે આદર્શ વગરનું જીવન નકામું છે. ત્યારે લક્ષ્મણ હામું બોલે છે પ્રભુ માફ કરજો, મારે તમારી સામે બોલાય નહીં, તમે મારા મોટા ભાઈ છો, પણ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું?
પ્રભુ આ આદર્શને માન ન આપ્યું હોત તો તાકાત છે કોઈને મારા પ્રભુને વનમાં મોકલી કે હું શેષ નારાયણ પૃથ્વીના ટુકડા કરી નાખવાની મારામાં તાકાત છે? આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું. તેથી પ્રભુ રામ એમ કહે છે કે લખન, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. સમાચાર આવે છે સાચી વાતની, જ્યાં લક્ષ્મણને ખબર પડી કે તો દડતો દડતો આવે છે, રામ રામ કરતો આવે છે, ગાદીનો ત્યાગ કરીને આવે છે. પ્રભુ, હા લખન, મને માફ કરજો. એટલે જ કહું લક્ષ્મણ, પૂરી માહિતી વગર, પૂરી જાણકારી વગર નિર્ણય ન કરવો કોઈથી. કે મારે લક્ષ્મણને પગે લાગવું. લક્ષ્મણ કહે છે મારે ભરતને પગે લાગવું છે. આવો દેવ જેવો ભાઈ, અને એના વિશે મેં આવો નિર્ણય કર્યો મારી નાખવા સુધીનો, પ્રભુ મને ક્ષમા કરજો. લક્ષ્મણ સાવધાન. હજી એક વાત કહું તમને કે ત્રણેય માતાઓ આવે છે, એમાં કઈ કઈ ભેગા છે. સાંભળજો લક્ષ્મણ, જો પ્રભુ ભગવાન કેમ કહેવાય એ વાત છે સાહેબ. ત્યારે ભગવાન રામ એમ કહે છે કે લખન, માં કઈ કઈ સાથે છે. એ બે માતાઓ પેલા પગે કઈ કઈને લાગવાનું છે. એટલે સાંભળ લક્ષ્મણ, સહેજે માં કઈ કઈ પ્રત્યે તારી આંખમાં દુર્ભાવ દેખાવા દે તો તમને રામના સોગંદ છે. અને જરાક પણ જો તે માં કઈ કઈ સામે જો દુર્ભાવ રાખ્યો તો કઈ કઈના ખોળિયામાંથી પ્રાણ વયા જાય. કારણ કે એને અફસોસની ઝેરણી હાલે છે પેટમાં. પછી તો આવે છે, મળે છે, બધા કથા વાંચજો. કારણ જમી લીધા, રાત પડી, અયોધ્યામાંથી પૂરેપૂરી સામગ્રી સાથે આવેલી અલગ અલગ તંબુ નખાઈ ગયા છે. માતાઓના તંબુ નોખા છે, રાજ પુરોહિતોના તંબુ નોખા છે. જમી કારવીને પોતપોતાના કક્ષમાં બધા ગયા છે. મારે બહેનો તમને પૂછવું છે કે તમારા માવતરથી તમે સાસરે આવ્યા હોવ અને તમારા સાસુ અને તમારા સાસરિયા પક્ષવાળા તમને બે પતિ પત્નીને એક પણ રૂપિયો દીધા વગર તમારા સાસુ તમને કાઢી મૂકે ઘરમાંથી, જમીનનો ટુકડો ના આપે, એટલું નહીં એક જોડી કપડા સિવાય તમને કાંઈ ન આપે, અને પછી તમે દૂર તમારી રીતે નદીના પટમાં ઝૂંપડું કરીને રહેતા હો, અને પછી તમારી સાસુ ને તમારા માં બે આવે તમને મળવા, તો પેલા સાસુને મળશો કે માને મળશો? આજે જનકપુર પણ આવ્યું છે મળવા, મહારાજ જનક આવ્યા છે, માં સીતાના માતુશ્રી પણ આવ્યા છે. પણ કહેવાય ગયો સીતાજી પહેલા કઈ કઈના કક્ષમાં ગયા છે. માં કઈ કઈના માં સૂતી છે, અફસોસનો પાર નથી, આહુડા આંખમાં આવે એવી પરિસ્થિતિ નથી, આહુડે હુકાઈ ગયા છે. રામ રામ, હે રામ મને માફ કરજો, હે રામ મેં તો તારા કીધા પ્રમાણે તારી લીલા કરી છે. ત્યારે પગ પાસે ઓસીતા સીતાજી આવીને એટલું કહે છે, માં પગ લંબાવો નહીં, લાવો તમારા પગ દાબી દો. સીતાજી કહે છે, એ બા કઈ કઈ મને ખબર છે તમે અયોધ્યાના મહારાણી છો, દશરથના માનીતા, અમારા મહારાજાના માનીતા રાણી છો, અને મારી માં કઈ કઈ જતી અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય, ચાર ચાર દાસ્યું તો પાછળ તારું ઓઢડું ન ઢળડાય એટલે ઓઢડાના શેડા પકડીને હાલી જતી હોય. માં કઈ કઈ મને ખબર છે તે કોઈ દી ધરતી ઉપર પગ નથી મૂક્યો. આજ મારી માં અયોધ્યાથી હાલીને આવી, થાકી ગઈ છે, એટલે પગ દબાવો, લાવો પગ દબાવી દઉં, લાવો તમારા પગ દબાવી દઉં. કઈ કઈ ભેટી ગયા સીતાને, બેટા મને માફ કરજે, સીતા મને માફ કરજે, દીકરી મને માફ કરજો બેટા. શું સીતાજી બોલ્યા છે, હે માં કઈ કઈ તમારા પ્રત્યે મને જો ઊંડે ઊંડે કઈ દુર્ભાવ હોય તો મારા સુહાગના સોગંદ છે. માં આપણે ભાગશાળી છીએ કે મારા પતિ પ્રભુ રામને લીલાના પાત્રો બનવાનો આપણને અવસર મળ્યો. જુગો જુગ સુધી આ પાત્રો જગતમાં ગવાતા રહેશે. માં આપણે પાત્રો બન્યા છીએ. અને જ્યાં કૌશલ્યાના કક્ષમાં જાય, માં કૌશલ્યા એટલું કહે, હા બોલજો, આ સહેલી વાત છે. માં કૌશલ્યા એટલું બોલ્યા, સીધા હા માં તારા માં આવ્યા છે, તારા પિતાજી આવ્યા છે જનકપુરથી, જાઓ બેટા ભણી લ્યો.
તારા પિતાજી આવ્યા, તારા સાસુ, તારા માં આવ્યા છે, જાઓ બેટા. એની સાસુ કહે છે, જાઓ બેટા મળી લ્યો. માં કૌશલ્યા કહે છે, રામની જનેતા કહે, જાઓ મળી લ્યો, જાઓ મળી લ્યો. એ શબ્દ બોલવો અને મહારાજ જનક અને સીતાજીના માતુશ્રી અહીંયા પાછળ આવીને ઉભેલા. માં કૌશલ્યા, મહારાજ જનક બોલ્યા, માં અમે આયા છીએ, અમારી દીકરીને મળવા આવવાનું ન હોય. એટલે હે બા કૌશલ્યા, આવી પરિસ્થિતિમાં દીકરીના માવતર એકાંતમાં મળે ને ત્યારે તો દુનિયામાં કઈક નોખી વાતું થાય. આવા ટાણે અમારે એકલા અમારી દીકરીને ન મળાય. આ તો બે વેવાયું ભેટી ગયા. માં કૌશલ્યા એટલું બોલ્યા, બા સીતાના માતુશ્રી, બેન મને માફ કરજો, એ જનકપુર અમને માફ કરજો. તમે લાડપૂટ કરીને ઉછેરેલી દીકરી તમે અમને અયોધ્યાને સોંપી, પણ અમે તમારી દીકરીને હાચવી નો એક્યા. અમે તમારી દીકરીને વનમાં મોકલી દીધી. તમારી દીકરીને જમવા માટે કોઈ દી નખ નથી બગડ્યો સીતાજીને. એ દીકરીને અમે વનના વનફળ ખાવા માટે મજબૂર કરી નાખી, અમને માફ કરજો. હવે મહારાજ જનક કહે છે, માં અયોધ્યા અમને માફ કરજો, અયોધ્યા અમને માફ કરજો. આજ મને મારી દીકરીને જોતા એવું લાગે કે જનકે કરિયાવરમાં થોડીક ખામી રાખી છે. અને માં કૌશલ્યા